ઓ સાહેબ ચેપ્ટર નંબર 3 અને 4 ના સાહેબ તમે મેરેથોન લેક્ચર મૂક્યા સાહેબ, અમને ખૂબ જ ગમ્યું. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝને સાહેબ અમને ખૂબ જ મજા આવી સાહેબ. હવે વળી પાછો નવો ચેપ્ટર અર્થશાસ્ત્ર લઈને આવો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે ગરીબી કરવા જઈ રહ્યા છીએ. સ્ટાર્ટિંગમાં જ કહી દઉં કે આ વિડીયોનો ટાઈમ ડ્યુરેશન વધારે હોઈ શકે છે. રીઝન ઇઝ ધેટ તમે જોઈ શકો છો કે આ પ્રશ્ન બોર્ડની અંદર સતત નિરંતર 6 વખત પૂછવામાં આવ્યો છે. તમે બોર્ડના છેલ્લા 12 પેપર ઉપાડશો ને આજની તારીખમાં ધ્યાનમાં લઈને, તો દરેક પેપરમાં અલ્ટરનેટિવ એક પેપરને મુકતા બીજા પેપરમાં પ્રશ્ન તમને જોવા મળશે. ઇટ મીન્સ કે આ પ્રશ્ન પૂછવાની સંભાવના વિદ્યાર્થી મિત્રો ખૂબ જ વધારે કહી શકાય. તમને સાદી ભાષામાં કહી દઉં કે આ પ્રશ્ન આવવાના ચાન્સીસ વધારે છે ને છે. મતલબ કે જે પણ વિદ્યાર્થી આ ચેપ્ટરની અંદર ખૂબ જ સારા ગુણ મેળવવા માંગે છે, અથવા તો વિડીયો જોનાર દરેક વિદ્યાર્થીને એમ છે કે સાહેબ હું અત્યારે પરીક્ષાના કલાકો દરમિયાન જોઈ રહ્યો છું, તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને ખાસ ધ્યાનપૂર્વક જોજો. ટાઈમ ડ્યુરેશન થોડુંક વધારે હોઈ શકે છે, એટલે ખાસ એને ધ્યાનમાં લેતા હું શરૂઆતમાં જ કહી દઉં છું કે ઘણા વિદ્યાર્થીઓને ખબર પડી શકે કે આ વિડીયોની અંદર આપણે શેની ચર્ચા કરવાની છે. વિડીયોની અંદર સૌથી પહેલા આપણે લેવાના છે ગરીબીનો અર્થ, એના નિર્દેશકો. ગરીબીનો અર્થની અંદર પણ મેં તમને કીધું અત્યારે હું માત્ર નિરપેક્ષ ગરીબીનો અર્થ લઈશ. હા, ગરીબીનો અર્થ જ છે. પછી આવશે આની અંદર નિર્દેશકો, જે 11 નિર્દેશકો આપવામાં આવ્યા છે. બોર્ડના પેપરની અંદર જનરલી પૂછાશે તો ઉલ્લેખ કરેલું હોય કે 5 નિર્દેશક સમજાવો, ત્યારે 5 નિર્દેશક કયા સમજાવીએ કે જેથી કરી પરીક્ષાના સારા ગુણ મેળવી શકે. હા વિદ્યાર્થી મિત્રો, હું એવા પોઈન્ટ લેવાનો છું કે જેની અંદર તમે સારા એવા ગુણ મેળવી શકો છો, કારણ કે એ મુદ્દાની દરેક જે મુદ્દો સમજાવવાનો છું ને એ એક લાઈન વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર પણ તમને એમસીક્યુ અથવા એક વાક્યમાં કામ આવશે જ. એટલે મેં પ્રશ્નની અંદર મુદ્દા જેવા લીધા છે કે એ તમને 1 માર્કની અંદર કામ આવશે, તેમજ એમસીક્યુમાં કામ આવશે, ઇવન 2 માર્કની અંદર પણ કામ આવશે. અને વિશેષમાં હું તમને કીધું કે આની અંદર જે પણ મુદ્દા મેં લીધા છે ને એ અમુક ચેપ્ટર છે, પ્લસમાં અમુક ચેપ્ટરની અંદર આવતા મુદ્દા રિપીટ છે. હું શું કોઈ સમજણ પડી ગઈ? તમે આગળ આના પછી ચેપ્ટર લેશો વસ્તી, બરાબર, બેરોજગારી, જે પણ ચેપ્ટર કરશો ને ત્યારે આ જ તમામ મુદ્દા તમને જોવા મળશે. માત્ર ત્યાં થોડીક વાક્ય રચનામાં ફરક છે અને આંકડાકીય માહિતી એ ચેપ્ટરના સંદર્ભમાં આવી છે. અને બીજી એક વસ્તુ કે આ ચેપ્ટર જે છે વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં માસ્ટર લેવલનો પણ ચેપ્ટર છે કે કોલેજની અંદર તમે પછી કોમર્સ રાખો, આર્ટ્સ રાખો, ઇવન ગમે તે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર તમને કરવો જ પડશે. એટલે સ્ટાર્ટિંગમાં કહી દીધું છે મેં તમને કે આટલી બાબતનું ધ્યાન રાખવાનું છે. અત્યારે કોઈ પણ સાહિત્યની મને જરૂર નથી. તમારા પાસે જે પણ સાહિત્ય તમે બિંદાસ કે સાઈડમાં મૂકી શકો છો. માત્ર તમે ધ્યાન આપજો. હું જે સમજાવું છું તમે સમજી ગયા ને. આંકડાકીય માહિતીની પણ મેં ટ્રિક્સ આપી છે. તમે કીધા સાહેબ આની ઉપર તમે આંકડાકીય માહિતી લખી છે બોર્ડ ઉપર, તો સાહેબ અમને પરીક્ષામાં યાદ કેમ રહેશે? જરા ટેન્શન લેતા નહીં, એની જવાબદારી મારા ઉપર છે. ગેરંટી છે તમે છેલ્લે સુધી વિડીયો જોશો ને તો દરેક આંકડાકીય માહિતી બાય હાર્ટ હું તમને યાદ રખાવી દઈશ, બરાબર. અને આ જે સાઈડમાં દેખાતા છે નિર્દેશક, એ અત્યારે મેં માત્ર યાદી માટે રાખ્યા છે. અત્યારે કોઈ પણ તમને કાર્ય કરવાનું નથી, માત્ર તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, યસ, વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 ના મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચનની સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ધ્યાનપૂર્વક જોજો. ઓકે, હવે પ્રશ્ન તમે જોઈ શકો છો. શરૂઆતમાં તમને કહી દઉં કઈ રીતે બોર્ડમાં પૂછાય છે. તો ઘણી વખત તમને કહી દઉં બોર્ડમાં એમ જ કહે છે ગરીબીનો અર્થ આપી તેના નિર્દેશકો અંગે સમજૂતી આપો. કાઉન્સમાં બ્રેકેટમાં ઉલ્લેખ કરેલો કોઈ પણ 5 તો સ્ટ્રાઇક થઈ જવાનું છે, કારણ કે હવે આપણને એવા 5 મુદ્દા સમજાવવાના છે કે જેની અંદર આપણને ગુણ પણ સારા મળી શકે. કારણ કે ઘણી વખત વિદ્યાર્થીને એવું લાગે કે આ મુદ્દો લખીશ તો મને માર્ક્સ સારા આવશે. યસ, નો ડાઉટ મળી શકે છે સારા માર્ક્સ, પણ એવાય ઘણા બધા પેપર હોય કે જ્યારે ચેક કરતા હોય તમને ખબર પડી આવે કે આ વિદ્યાર્થીને પૂરેપૂરા મને 5 માર્ક્સ આપવા પડશે એવી રીતે એને લખ્યું છે કે 100 માંથી 100 પેપર જતું હોય કે 91 ઉપર જતું હોય, બીજી વાર ચેક કરતા હોય ત્યારે અમને ખબર પડે કે ના આ બાબત પેપરમાં હોવી જરૂરી છે, અને એ વિદ્યાર્થીના પેપરમાં પણ આપણને મળી ગઈ છે. સાદી ભાષામાં કહું તો આપણને અન્ય બધાના પેપર કરતા સમથિંગ કાંઈક ડિફરન્ટ, ન્યૂ અને યુનિક કરવાનું છે કે જે આપણા પેપરની છાપ ઊભી કરે. હા, સજાવવાનો નથી, તમને હમણાં કહી દઉં. અને કેમ લખવાનો છે એની ચર્ચા મેં આગળ કરી લીધી છે, પણ વચ્ચે હું કહેતો આવીશ કે પરીક્ષાની અંદર આ મુદ્દા નીચે અંડરલાઈન કરવાની છે. ક્લિયર? એટલે આપણે પહેલા મુદ્દા લઈએ છીએ. સૌથી પહેલા આપણે આની અંદર 4 મુદ્દા લીધા છે. તમને કહી દઉં આ 4 મુદ્દા એવા છે કે તમે સમજશો ને તો ઘણું કામ આવશે. અને આ પ્રશ્ન જે છે મેં તમને કીધું ગરીબીનો અર્થ અને નિર્દેશકો છે, તો શરૂઆતમાં કીધું યાદ કેવી રીતે રાખવાનું છે, કોન્સેપ્ટ શું કહેવા માંગે છે હું તમને પહેલા કહી દઉં કે તમે જ્યારે પણ રસ્તા ઉપર જતા હશો, પ્રેક્ટિકલી વિચારજો. હજી કહી દઉં અત્યારે આપણે કોઈ ચોપડીનો ટોપિક નથી ઉપાડ્યો, ખાલી આપણે નોટ ડાઉન કરવાનું છે. તો કે આપણે રસ્તા ઉપર જતા હશું તો વિદ્યાર્થી મિત્રો આપણે આજુબાજુ ઘણા બધા ઝૂંપડપટ્ટીના એરિયાઓ દેખાશે. હા, ઝૂંપડપટ્ટીના અમુક એરિયા એવા હશે કે જેની અંદર જે અમુક લોકો હશે ને પોતાનું ગુજરાન માંડ ચલાવતા હશે, તો એને ગરીબીનો આપણે એમ કરી શકાય કે સામનો કરવું પડતું હશે. તો આ ગરીબીનો સામનો કરવા માટે તમને જે પણ વસ્તુ ઇન્ડિકેટ કરે છે, સાદી ભાષામાં કહું તેના ઇન્ડિકેટર દેખાય છે ને, એ તમારો જવાબ છે.
શરૂઆતમાં મેં તમને એક સિક્રેટ કરી દીધો, મુદ્દો યાદ રાખવાનો. જ્યારે પણ રોડ ઉપર જતા હશો, આજુબાજુ તમને ઝૂંપડપટ્ટી એરિયા દેખાય છે કે કોઈ વ્યક્તિ બરાબર જીવી શકતો નથી, કે વ્યક્તિ જે છે એ એમ સમજી લો કે હાથ લંબાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. હાથ લંબાવવાનો મતલબ કે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો અંદર કયા ઇન્ડિકેટર્સ જોવા મળશે કે એ વ્યક્તિ એ પોતાનો જે છે અત્યારે વર્તમાન પરિસ્થિતિ રજૂ કરે છે? તો એક તો ગરીબ હશે જ, બરાબર, એટલે મુદ્દો ચેપ્ટર આવી ગયો. ઓકે, પછી શું હશે સાહેબ? એ ભણેલો હશે, પ્રશ્ન થવો જોઈએ તમને એમ લાગશે. ના સાહેબ ભણેલો નહીં હોય. ઓકે, ભણેલો નહીં હોય તો રોજગારી મળશે? ના સાહેબ, કઈ રીતે મળે? હવે રોજગારી ન મળતી હોય, એના પાસે આવક કદાચ ન હોય, તો વિદ્યાર્થી મિત્રો એ તબીબી સગવડો મોંઘા ભાવ જે પૂરી પાડવામાં આવતી હશે એ સગવડનો ઉપયોગ કરી શકશે, લાભ લઈ શકશે? ના સાહેબ, નહીં લઈ શકે. ઓકે, આ મેં તમને જે અત્યારે વાત કરી ને એની અંદર 3 મુદ્દા તમારે અહીંયા જ મેં કરાવી દીધા. એટલે ધ્યાનપૂર્વક આપણે મુદ્દો સમજવાના છે. વચ્ચે તમને ટ્રિક્સ આપીશ અને છેલ્લે બધા મુદ્દા કેવી રીતે યાદ રાખવાના છે એની પણ હું ટ્રિક્સ આપવાનો છું. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપજો. આની અંદર એમ સમજી લો, શરૂઆતમાં કીધું વિડીયોનો ટાઈમ ડ્યુરેશન બધું હોઈ શકે છે, પણ આની અંદર એકેય મેં કોન્સેપ્ટની અંદર કોમ્પ્રોમાઇઝ નથી કર્યો. મને એટલી ખાતરી છે કે આ વિડીયો તમે જોયો હશે ને, પરીક્ષામાં નહીં પૂછાય ને તો આનામાંથી 1 માર્કનો પ્રશ્ન જે પૂછાશે ને અઘરામાં અઘરો, તો આ વિડીયો જોઈને મારા દરેક વિદ્યાર્થી ગેરંટી સાથે કહું કે મુદ્દો આવડી જશે, આંકડાકીય માહિતી સહિત આવડી જશે. કારણ કે અમુક મુદ્દા એવા છે કે આનામાંથી 1 નહીં 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. એટલે ખાસ ધ્યાન આપજો, તમને કહીશ કે આ મુદ્દો 2 માર્કમાં પૂછાઈ શકે છે. ઓકે, હવે ગરીબીનો અર્થ આપીને નિર્દેશકો અંગે સમજૂતી આપો. સૌથી પહેલા મેં તમને કીધું ટ્રિક્સ શું યાદ રાખો છે. આપણે રસ્તા ઉપર જઈએ છીએ, આજુબાજુ ઝૂંપડપટ્ટી એરિયા દેખાય છે, એની અંદર કયા એવા આપણને લક્ષણો દેખાય છે, કયા એવા ઇન્ડિકેટર્સ દેખાય છે કે જેના કારણે વ્યક્તિ એ પરિસ્થિતિમાં જીવે છે. આ હતી એની શોર્ટ ટ્રિક્સ યાદ રાખવાની. આ 4 મુદ્દા તમને ત્યાં જ કવર કરાવી દઈશ, બરાબર. ઓકે, સૌથી પહેલા એમ સમજી લેવાનો અર્થ આપણે લઈએ શું કે છે, તો કે અર્થની અંદર કે છે કે સમાજનો એક મોટો વર્ગ, બરાબર, પોતાની લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી શકતો નથી. તે પરિસ્થિતિને આપણે શું કહેવાના છીએ? તો કે તે પરિસ્થિતિને આપણે કહેશું ગરીબ, બરાબર. ઓકે, યસ. હવે એના પછી આવે છે નિર્દેશકો. જો આ વ્યાખ્યા સાવ વિશે છે. સાદી ભાષામાં કહું ને તો કે જે પણ વ્યક્તિ પોતાની પ્રાઇમરી જરૂરિયાત, પ્રાઇમરી નીડ્સ, રોટી, કપડા, મકાન, આગળ આવવાનું છે ઘણું બધું, રહેઠાણની બધું સંતોષી શકતો નથી, તો એ વ્યક્તિ ગરીબ છે, બરાબર. ઓકે, યસ. હવે આની અંદર સૌથી પહેલા નિર્દેશક લઈએ તો 1, 2, 3, 4 તમને બોર્ડ ઉપર જોવા મળતા હશે. અત્યારે સ્ક્રીનશોટ પાડતા નહીં, છેલ્લે હું તમને ટાઈમ આપવાનો છું, કારણ કે આપણે હવે મેઇન કીવર્ડ્સ પણ અત્યારે અંડરલાઈન કરાવ્યો છે કે આ પ્રશ્ન 1 માર્કમાં આવી શકે તો ધ્યાનમાં લેવાનું છે. ઓકે, હવે સૌથી પહેલો મુદ્દો આવ્યો શિક્ષણ. મેં તમને પહેલા જ કીધું કે આપણે ભણી રહ્યા છીએ, અત્યારે આપણે સાક્ષરતાનું પ્રમાણ ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ભારત દેશની સાક્ષરતાનું પ્રમાણ ડેશ 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 છે અને બીજા દેશોની અંદર સાક્ષરતાનું પ્રમાણ ડેશ 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 છે. તો આ સાક્ષરતાનું પ્રમાણ એટલે શું? તો સૌથી સાદી ભાષામાં તમને કીધું, 1 માર્કનો પ્રશ્ન બની શકે છે આ પ્રશ્નમાંથી, કે સાક્ષરતા એટલે શું? તો કે 15 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતો બાળક લખી કે વાંચી શકે છે તેને સાક્ષર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એના સિવાયના જે પણ વ્યક્તિઓ છે લખી કે વાંચી શકતા નથી, એનો મતલબ એ વ્યક્તિ કેવા હશે સાહેબ? સાક્ષર નહીં હોય તો નિરક્ષર હશે. ક્લિયર થઈ ગયું? ઓકે. અને નિરક્ષર વ્યક્તિ હશે એની અંદર ગરીબીનું પ્રમાણ કેવું જોવા મળશે સાહેબ? ખૂબ જ વધારે જોવા મળશે, કારણ કે એને લખતા વાંચતા આવડતું નથી. અને લખતા વાંચતા આવડતું ન હોય તો વિદ્યાર્થી મિત્રો એને રોજગારી પણ મળી શકે નહીં. બસ આવી રીતે આપણને યાદ રાખવાનું છે. તમારા 2 મુદ્દા અહીંયા થઈ ગયા. જો આપણે ચોપડીમાં જે છે એ પ્રમાણે લઈએ છીએ. ઓકે, હવે આ સાક્ષર યાદ રાખજો, 1 માર્કની અંદર આવી શકે છે. યસ. તો હવે એના પછી આવે છે આંકડાકીય માહિતી કે 2011 ની અંદર ભારત દેશની અંદર અને બ્રાઝિલ દેશની અંદર સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? આ 1 માર્કનો પ્રશ્ન બની શકે છે, બરાબર. બાજુમાં નોટ ડાઉન કરી લઉં છું. અને કેવી રીતે યાદ રાખવાનું તમે હું એ પણ કહી દઈશ. સરળ રીતે પ્રેક્ટિકલી હું તમને યાદ રખાવવાનો છું, પણ હા, એ યાદ રાખવું પડશે. મેં ટ્રિક્સ આપી છે, પણ ટ્રિક્સ પરીક્ષા સુધી આપણને યાદ રાખવાની છે. તો સૌથી પહેલા શું આવશે એનામાં? તો કે બ્રાઝિલની અંદર 91% હતું, જ્યારે ભારતની અંદર એમ સમજી લો કેટલું હતું? 74.04%. સાવ સરળથી યાદ રાખવું હોય તો હું મારા વિદ્યાર્થીને ક્લાસમાં એમ જ કહું કે તમે બ્રાઝિલમાં જશો ને તમને 91% આવ્યા ને તો બહુ સારી બાબત કહેવાય. તમારામાં સાક્ષરતાનું પ્રમાણ કેવું હશે? ખૂબ જ વધારે હશે. અને તમે ભારત દેશની અંદર 74.04% લઈ આવો છો તોય પણ તમારામાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હશે? વધારે હશે ને સારું હશે. એટલે આવી રીતે યાદ રાખવાનું છે. અમુક ટ્રિક્સ હું એવી આપીશ કે તમને ચોપડીમાં જોવા નહીં મળે, લાગશે રમૂજ, પણ પરીક્ષાની અંદર તમે નહીં વાંચીને ગયા ને સાંભળીને ગયા છો ને જોઈને ગયા છો ને તો આવડી જશે. મેં એવી રીતે અમુક ટ્રિક્સ આપી છે. ઓકે, યસ. હવે શું કહે છે અંદર હજી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. આ 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે અજ્ઞાનતાનું સૌથી વધારે પ્રમાણ, ઊંચું પ્રમાણ એ ગરીબીનું કેવું નિર્દેશક છે? પ્રબળ નિર્દેશક છે. સાદી ભાષામાં કહું ને તો શિક્ષણ જ્યાં પણ ઓછું હશે ને ત્યાં ગરીબીનું પ્રમાણ તીવ્ર હશે, વધારે હશે. એનું નિર્દેશક એટલે કે ઇન્ડિકેટર છે. આ હતો પહેલો મુદ્દો. તમે જોઈ શકો છો કે આની અંદર મેં 3 જ પોઈન્ટ લીધા છે ને બાકીનો જે છે આ ચોથો પોઈન્ટ લીધો છે. એના સિવાયના પોઈન્ટ મેં નથી લીધા.
5 માર્કની અંદર તમને 5 મુદ્દા સમજાવવાનો કહે છે તો 5 મુદ્દા વિસ્તૃત સમજાવવા પડશે. એમાં એક મુદ્દાની અંદર મિનિમમ સબ પોઈન્ટ 5 હોવા જોઈએ. જે મેં અત્યારે તમને બોર્ડ ઉપર 4 લખ્યા છે અને એક પોઈન્ટ મેં લખ્યો નથી, જે સાવ સરળ છે. સાદી ભાષામાં કહું તો જ્યાં પણ એમ સમજી લો શિક્ષણનું પ્રમાણ વધારે ઓછું હશે ત્યાં ગરીબીનું પ્રમાણ વધારે હશે. એ લોકોને રોજગારી મળી શકશે નહીં, કારણ કે એના પાસે આવકનું કોઈ પણ સંસાધન હશે નહીં. અને આવકનું સંસાધન શું કામ નહીં મળે? કારણ કે એના પાસે શિક્ષણનું પ્રમાણ કેવું છે? ઓછું છે. બરાબર, આવી રીતે મુદ્દો બની શકે છે. એટલે તમે ખાસ એ વસ્તુ વધારાનો એક પોઈન્ટ તમે પોતાની રીતે લખી શકો તો ચોપડીને ધ્યાનમાં લઈ કહું છું. બરાબર, ઓકે. એના પછી આવે છે બેરોજગારી. મેં તમને પહેલા જ કીધું કે જેનામાં શિક્ષણનું પ્રમાણ નથી એના પાસે રોજગારની તકો હશે નહીં હોય. શું કામ? કે એને કોઈ પણ કાર્ય કરતા આવડતું નહીં હોય, કારણ કે એ વ્યક્તિ સાક્ષર નથી. તેનો મતલબ એ બેરોજગાર હશે. તો સૌથી પહેલો અર્થ આપણે એનો યાદ રાખવાનો છે, કારણ કે આના પછી જે ચેપ્ટર આવવાના છે તમામ ચોપડીની અંદર વિદ્યાર્થી એમાં ચેપ્ટર આવે છે બેરોજગારી. તમને કહી દઉં અર્થશાસ્ત્રની અંદર અત્યારે તમે વિડીયો જોવો છો ને સ્ટાર્ટિંગમાં તમને કહું છું, તમને ખ્યાલ આવી જાય કે ચેપ્ટર નંબર એમ સમજો 3, 4, 5, 6 અને 7 આ 5 ચેપ્ટર આટલા અગત્યના છે કે આ 5 ચેપ્ટર જે પણ વિદ્યાર્થી યોગ્ય રીતે કરીને જાય છે તો એને પૂરા માર્ક્સ આવી શકે છે એ ચેપ્ટરોની અંદર. તેમજ જે પણ વિદ્યાર્થી સમગ્ર તૈયારી નથી કરતો, કદાચ આ વિડીયો મારો વિદ્યાર્થી જે છે એ માર્ચ મહિનાની અંદર જોઈ રહ્યો છે અને બીક લાગે છે કે સાહેબ અર્થશાસ્ત્રમાં શું કરું, તો હું તમને ચોખ્ખો કહી દઉં આગળના 2 મેરેથોન લેક્ચર જે મૂક્યા છે મેં ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝના એ જોઈ લો. તેમજ આ ચેપ્ટર બેરોજગારી અને વસ્તી આ ચેપ્ટર વ્યવસ્થિત કરી નાખો, તમે હસતા હસતા બહાર આવશો. હા, હું એટલો કહી શકું છું કે આ દરેક વિડીયો વ્યવસ્થિત તમે જોઈને ગયા છો, પ્રશ્ન તૈયાર કરીને ગયા છો ને, તો ફેલ નહીં થવી મારી ગેરંટી છે, કારણ કે મેં આ વિડીયોની અંદર 1 માર્કના પ્રશ્નો પર તમને અહીંયા જ કરાવી દીધા છે. બીજા નંબરનો મુદ્દો છે બેરોજગારી અંદર શું કહેવા માંગે છે. મેં તમને પહેલા જ કીધું આપણને અર્થ યાદ રાખવો જરૂરી છે. તો સૌ બેઝિક થી આપણે સમજશું કે બેરોજગારી એટલે શું. તો યાદ રાખજો અર્થ ફરી પાછો ચેપ્ટર નંબર આના પછી જે આપણે ભણવાના છે બેરોજગારી એમાં તો આવવાનું જ છે, પણ આની અંદર પણ આવે છે. એટલે 1 માર્કની દ્રષ્ટિએ પણ કામનો પ્રશ્ન કહી શકાય અને મુદ્દામાં આપણે અમે લખવું પડશે અર્થ. બરાબર, એટલે શું કે જેમ અંડરલાઈન કરું છું વર્ડ ખાસ ફોકસ કરજો કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ મળતું નથી અને તેને બેકાર રહેવું પડે છે, તેને બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. સાવ સરળ ભાષામાં એમ જ કે શું કદી રિપીટ કરું છું કે પ્રવર્તમાન વેતન દર એટલે વર્તમાન સમયમાં જે પણ વેતન દરની પદ્ધતિ ચાલુ છે એ વેતન દરને ધ્યાનમાં રાખીને વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે, શક્તિ પણ છે અને લાયકાત છે, છતાં પણ વ્યક્તિને કામ મળતું નથી, તો એને આપણે બેરોજગાર તરીકે ઓળખવામાં. જે મેં કીવર્ડ્સ અંડરલાઈન કર્યા છે એ આ વસ્તુ તમે કરી નાખજો. હું તમને સ્ક્રીનશોટ મૂકી દેવાનો છું વોટ્સઅપ ચેનલ તેમજ ટેલિગ્રામ ચેનલ અંદર મૂકવાનો છું. એટલે ખાસ એની અંદર હજી પણ ન જોડાણો વિદ્યાર્થી મિત્રો તો ડિસ્ક્રિપ્શન બોક્સ અંદર મેં લિંક મૂકી દીધી છે. ખાસ એ સોશિયલ મીડિયાના માધ્યમો તમે જોડાઈ શકો છો. ઓકે, યસ. એના પછી બીજો જે મુદ્દો છે ને એ વિદ્યાર્થી મિત્રો આંકડાકીય માહિતી વાળો છે. એટલે વળી પાછો 1 સેકન્ડ તમને જે કહી દઉં કે બ્લુ ટિક માર્ક જે પણ મેં કર્યા છે એ 1 માર્ક ની અંદર તમને કામ આવી શકે છે. એ ટિક માર્ક છે એટલે હવે બ્લુ પેન નો યુઝ કરું છું. એટલે તમને બોર્ડ ઉપર જે પણ બ્લુ ટિક માર્ક દેખાય છે એ 1 માર્ક્સ ની અંદર, તેમજ લાલ કલરથી જે પોઈન્ટ આઉટ મેં કર્યા છે ને એ ખાસ મોસ્ટ આઈએમપી એવા કીવર્ડ્સ છે કે પરીક્ષાને તમે લખશો તમારો મુદ્દો જે છે એ આખો અલગ સારી રીતે તમારી છાપ ઊભી કરશે. એટલે ઓકે, યસ. ભારતમાં 15 વર્ષથી જે પણ વધારે ઉંમરના લોકો છે એની અંદર બેરોજગારી દર કેટલો છે? તો 4.9% છે. યાદ કેમ રાખવાનો? 4.9%. તો આ હું જે ટ્રિક્સ આપું છું ક્યાંય લખેલી નથી, બહુ જ સરસ મજાની ટ્રિક્સ છે. પરીક્ષામાં અમુક ટ્રિક્સ એવી આપીશ કે પરીક્ષામાં યાદ આવી જશે. તો બેરોજગારી કેટલા શબ્દનો છે? જો તો 1, 2, 3, 4 અને 5 શબ્દનો આખો બને છે વર્ડ. બરાબર, આ 5 છે ને. હવે સાંભળજો, હવે અહીંયા જો આંકડાકીય માહિતી શું છે સાહેબ? 4.9 છે. 4.9 એટલે 4 માંથી આપણે એમ સમજી લો કે 9 માંથી આપણે 4 કાઢશું કેટલા બચશે સાહેબ? 5 બચશે. આમ યાદ રહે તો આ યાદ રાખી શકો છો. અને જેને સરળતાથી યાદ રહી જ જશે કે ભાઈ બેરોજગારી અંદર 15 વર્ષથી વધારે લોકોની અંદર કેટલો છે તો 4.9%. તો વેલ એન્ડ ગુડ. 2 વસ્તુ યાદ રાખવાની છે. અને યાદ ન રહે તો હજી એક ટ્રિક્સ આપું છું, પણ યાદ રાખજો એ વર્ષ છે પણ ટ્રિક્સને આપણને 4.9 માં કન્વર્ટ કરવાની છે. કે RBI નું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું સાહેબ? 1949 ની અંદર થયું હતું. એમાં 1949 માં છેલ્લા 2 ડિજિટ કયા હતા? 4 અને 9. એ 2 વચ્ચે પોઈન્ટ કરી નાખો, તમને આંકડાકીય માહિતી યાદ રહી જશે. અમુક આંકડાકીય માહિતી હું આવી રીતે તમને આપીશ. મને ખ્યાલ છે અમુક આંકડાકીય માહિતી તમે યાદ નથી રહેતી તો ટેન્શન ન લો, પણ યાદ રહે છે તો બિંદાસથી વિદ્યાર્થી મિત્રો તમે લખો. પરીક્ષાની અંદર તમારો પેપર આખું અલગ લાગશે બધાથી, ને હું ગેરંટી સાથે કહું આવા લોકોના જ પેપરની અંદર માર્ક્સ ખૂબ જ સારા આવે છે. હા, અમુક આંકડાકીય માહિતી તમારી ચેક કરશે કે ભાઈ આ વસ્તુ સાચી છે કે નહીં, તો આપણે આપી દેવાની. ઓકે, એના પછી આવે છે કે 1951 પછી રોજગારી વિહોણી વૃદ્ધિ, જેને કહેવામાં આવે છે જોબલેસ ગ્રોથ ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે, થઈ હતી. બરાબર, જેના કારણે રોજગારીની સર્જનનો દર વધતા શ્રમના પુરવઠા કરતા કેવું હતું?
ઓછું હતું. આ જે મેં અંડરલાઈન કરી છે એ વર્ડ હું તમને સમજાવું છું, ધ્યાનપૂર્વક સમજજો, કારણ કે આ જે મેઇન વર્ડ્સ છે ને વિદ્યાર્થી મિત્રો એ બહુ જ કામના છે સમજવાની દ્રષ્ટિએ. શું કહે છે કે રોજગાર સર્જનનો જે પણ દર હતો એ વધતા શ્રમના પુરવઠા કરતા ઓછો હતો. સાદી ભાષામાં કહું તો એમ જ કહેવા માંગે છે કે 1991 ની અંદર તમે ખ્યાલ હશે બધા આર્થિક સુધારા થયા, ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણ થયા, તો એની અંદર વૃદ્ધિ તો થઈ આપણા અર્થતંત્રમાં, પણ કેવી થઈ? જોબલેસ. સાદી ભાષામાં કહું ને તો રોજગારીનું સર્જન જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે થયું નહીં. એમ સમજી લો કે ભાઈ રોજગારી સર્જનનો દર જે સક્રિય શ્રમ પુરવઠો હોય, હું તમને કહી દઉં આ શ્રમ પુરવઠો એની સરખામણી કરતા કેવું હતું? ઓછું હતું, જેને કારણે બેરોજગારી દર કેવો થઈ ગયો હતો? વધી ગયો હતો. આ હતી એની સમજૂતી. એટલે આ સાથે તમને આ પણ મુદ્દો સરળતાથી સમજાઈ ગયો હશે. આમે જે અર્થ લખ્યો છે તમારા સામે માત્ર ને માત્ર એક માત્ર ધ્યાનમાં લઈ તમારી બાજુમાં લખ્યો છે. પરીક્ષાને તમે આવી રીતે લખવાની જરૂર નથી, તમે સીધો પોઈન્ટ બનાવી શકો છો કે પ્રવર્તન વેતન કામ કરવાની ઈચ્છા શક્તિ લાયકાત હોવા છતાં પણ વ્યક્તિને કામ મળતું નથી, તેને કહેવામાં આવે છે બેરોજગાર. આ માત્ર તમારી જાણ માટે જ છે, બરાબર? એટલે પરીક્ષામાં આ વર્ડ નહીં લખો તો ચાલશે. ઓકે, એના પછી મુદ્દો આવે છે તબીબી સગવડ. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ ગરીબીનો જે આપણે નિર્દેશક આપણે જોઈએ છીએ એની અંદર તમામ જે આપણને આજુબાજુ મેં તમને જે કીધું ઝુંપડપટ્ટીને એરિયા અંદર દેખાશે, તો ઘણા એવા વિદ્યાર્થી મિત્રો વ્યક્તિઓ હશે કે જે પોતાની જે તબીબી સગવડો છે એ પણ નહીં સંતોષી શકતા હોય, એ પણ ક્યાંક ને ક્યાંક ગરીબીનો ભોગ બનેલા હશે, એવું આ પ્રશ્નના સંદર્ભમાં કીધું છે, બરાબર? ઓકે, એટલે કે છે કે આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડોક્ટરની અછત આપણા ભારત દેશની અંદર ખૂબ જ વધારે છે. એટલે આની અંદર એમ જ કહેવા માંગે છે કે આપણા દેશની અંદર જે તબીબી સગવડો છે કેવી છે? ખૂબ જ ઓછી છે. આરોગ્યની સગવડો કેવી છે? ખૂબ જ ઓછી છે. એની આંકડાકીય માહિતી ખાસ ધ્યાન રાખજો. અને આપણા માટે એક કહી શકાય કે બહુ જ નેગેટિવ પોઈન્ટ કહેવાય જે આ લોકો રજૂ કર્યું છે, અને પ્રેક્ટિકલી આપણે યાદ રાખશું, કારણ કે આ યાદ રાખવો જરૂરી છે. તમે પેપરમાં લખશો તો બહુ જ સારું લાગશે. શું કહે છે કે વિકસતા દેશોમાં, વિકસિત દેશો નથી, વર્ડ હું રિપીટ કરું છું, જોઈ લો તમે. આ છે વિકસતા દેશો અને આ છે વિકસિત દેશો, બેમાં મોટો તફાવત. વિકસિત દેશ એટલે કયો? તો કે યુએસએ વિકસિત દેશ છે, પણ વિકસતા દેશ એટલે શું? હજી વિકસિત નથી પણ વિકસિત થવાની તૈયારીમાં છે. સાદી ભાષામાં કહીએ તો વિકાસશીલ દેશ છે ભારત દેશ છે આપણો, બરાબર? આ રીતે કે છે. ઓકે, તો વિકસિત દેશોમાં દર 6000 ની વસ્તીએ એક ડોક્ટર છે. હું શું કહું છું ખબર છે? દર 6000 જે વસ્તી છે, બરાબર, આપણા દેશની અંદર, ભારત દેશની અંદર, તો દર 6000 વ્યક્તિઓની સામે અથવા વસ્તીની સામે માત્ર વિદ્યાર્થી મિત્રો એક જ ડોક્ટર છે. અને સાંભળજો કે છે કે વિકસિત દેશ, એક્ઝામ્પલ તરીકે નીચે લખી દઉં, યુએસ જેવા દેશોમાં દર 350 એક ડોક્ટર છે. તમે જોઈ શકો છો કે કેટલો વાસ્ટ ગેપ છે કે ભારત દેશની અંદર કે વિકસતા દેશો, સાદી ભાષામાં કહીએ તો વિકાસશીલ દેશોની અંદર દર 6000 ની વસ્તી માત્ર એક ડોક્ટર. વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, આપણા માટે બહુ જ નેગેટિવ બાબત કહેવાય, અને આ પોઈન્ટ આપણે પરીક્ષાની અંદર ચોક્કસ લખશું. હા, હું તમને કહી દઉં કે અત્યારે જે વિકાસશીલ દેશો મતલબ કે વિકસતા દેશો છે એની અંદર આંકડાકીય માહિતી થોડીક જુદી છે. તમને જે ચોપડી મુજબ આપી છે આપણે તૈયારી કરવાની છે કે દર 6000 એક ડોક્ટર છે. બાકી અપડેટ આવી ગયું છે, નો ડાઉટ, બરાબર? જ્યારે પણ તમે ભવિષ્યમાં બીજી કોઈક ચોપડીની એડિશન જોશો, નવી એડિશન, ત્યારે બદલી ગઈ હશે, પણ અત્યારે આપણને અમુક આંકડાકીય માહિતી ચોપડીને ધ્યાનમાં લઈને કરવાની રહેશે. તમારી જે પણ ચોપડી છે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરેલ છે એ ચોપડીને ધ્યાનમાં લઈ તમને આંકડાકીય માહિતી ધ્યાનમાં લેવાની છે. બાકી જે પણ આ વિડીયો સરકારી પરીક્ષાને ધ્યાનમાં લઈને તૈયારી કરે છે એને એક રિક્વેસ્ટ છે કે તમે જ્યારે પણ પરીક્ષા દેવા જાઓ ત્યારે આર્થિક સર્વેને ધ્યાનમાં લઈ તમામ જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હોય એ આંકડાકીય માહિતીને તમને દર્શાવવાની રહેશે. જનરલી આ વસ્તુ જીપીએસસી ની અંદર પૂછાય છે, તો અપડેટ જે પણ જીસીઆરટી હોય ને એના જવાબને પણ માન્ય ગણે છે. હું શું કહું ખબર પડે છે? તમે અત્યારે જે ચોપડી કરી રહ્યા છો ને વિદ્યાર્થી મિત્રો, એ જીસીઆરટી ની ચોપડી છે. જીસીઆરટી ની ચોપડીની અંદર જે પણ લખાણ છે, બરાબર, એ ગવર્મેન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું છે, અને ગવર્મેન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું હોવાથી એને પણ એક ઓથેન્ટિક સોર્સ તરીકે રજૂ કરી શકાય છે. કોઈ પણ ક્લાસ 2 ની એક્ઝામની અંદર કોઈ પણ પ્રશ્ન ડબલ ક્રોસ વાળો પૂછાય છે કે જેનો જવાબ અલગ અલગ પ્રકાશનમાં અલગ છે, તો સૌથી પહેલા ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરે જીસીઆરટી તમારો જે પાઠ્યપુસ્તક મંડળની બુક છે, મતલબ ધોરણ 11-12 ની બુક, એને સૌથી પહેલા માન્ય ગણવામાં આવશે. એના પછી તમારો જે આર્થિક સર્વેક્ષણ હોય એ રિપોર્ટને ધ્યાનમાં લઈને પણ ગવર્મેન્ટને બે જવાબમાંથી એક જવાબને માન્ય ગણવું પડે. અને બીજી વસ્તુ, આ જનરલી એડિશન છે ને એ તમારી ઓથેન્ટિક જ કહેવાય. એટલે જે પણ ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતો વિદ્યાર્થી જોવે છે એને પણ જીસીઆરટી જે પણ અપડેટ હશે એ કરીને જવાની રહેશે, બરાબર? ઓકે, કારણ કે ઘણા એમ સમજી લો કે દર 5 વર્ષે બુકની અંદર થોડા ઘણા માઇનર ચેન્જીસ આવે છે, એને ધ્યાનમાં લઈને મેં આ વસ્તુ કીધી છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, કે આજે તબીબી સગવડ છે અંદર કઈ કઈ બાબતો નબળી છે, કઈ કઈ બાબતો આપણને જોવા મળતી નથી, તો કે જ છે કે પૌષ્ટિક ખોરાક મળતો નથી, બરાબર? પરિણામે રોગ પ્રતિકારક શક્તિ કેવી થઈ જાય સાહેબ? ઘટી જાય છે, નબળી થઈ જાય છે, જેના કારણે તબીબી સગવડ ભોગવી શકતો નથી. ઓકે, અને કે જ છે કે અનેક રોગોનો ભોગ બને છે, અને દર વર્ષે ભારતની અંદર, યાદ રાખજો આંકડાકીય માહિતી, 1.7 કરોડ લોકો છે ને વિદ્યાર્થીઓ
માત્ર ને માત્ર તમે કહી શકો છો કયો ખબર છે? એક છે મેલેરિયા, બીજો છે ક્ષય અને ડાયરિયાથી મૃત્યુ પામે છે. હું રિપીટ કરું છું, શું કહે છે કે અનેક રોગોનો ભોગ બને છે. એ અનેક રોગોમાં પણ દર વર્ષે 1.7 કરોડ લોકો વસ્તીનો જે ભાગ છે એ મેલેરિયા, ક્ષય અને ડાયરિયા રોગના કારણે વિદ્યાર્થીઓ મૃત્યુ પામે છે. એટલે તમે સમજી શકતા હશો કે આ 3 રોગોના કારણે પણ મૃત્યુદરનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળે છે. આગળ આપણે અભ્યાસ કરવાના છે વિસ્તૃતમાં, પણ અત્યારે માત્ર નામ યાદ રાખવાના છે અને ખૂબ જ સરળ પોઈન્ટ છે. આ 1.7 કરોડ નામથી યાદ રહી જશે. ઓકે, યસ. પછી આવે છે અપેક્ષિત આયુષ્ય. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. યાદ રાખજો કે આ ચેપ્ટરની અંદર પૂછાતો પ્રશ્ન હમણાં હું રિપીટ કરી દઉં. આ છે અપેક્ષિત આયુષ્ય અને આ છે બાળ મૃત્યુદર. બાળ મૃત્યુદર વળી પાછો ચેપ્ટર નંબર 7 માં રિપીટ એઝ ઇટ ઇઝ થવાનો છે. ત્યાં માત્ર સૂત્ર ઉમેર્યો છે અને સૂત્ર પણ આને બેઝ લઈને લીધું છે. અને આનો સૂત્રની અંદર હમણાં જો કહી દઉં છું, ભલે ચેપ્ટર નંબર 7 માં આપણે વિડીયો લેવાના જ છે વસ્તીની અંદર, પણ મલ્ટીપ્લાય 1000 કરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પેપર ચેક કરતા હોય ત્યાં તમને કહી દઉં કે આની અંદર હું તમને નોટ ડાઉન જ કરાવી દઉં. અહીંયા વર્ડ લખેલું છે દર 1000 વ્યક્તિએ, ને ઘણા લોકો સૂત્રની અંદર દર 1000 એટલે મલ્ટીપ્લિકેશનમાં 1000 લખવાનું હોય છે ની જગ્યાએ ઘણા બધા મિસ્ટેક કરીને 100 લખી આવે છે. યાદ રાખજો, મૃત્યુદરનું પ્રમાણ છે ને એ આંકડાકીય માહિતીમાં છે, ટકાવારીમાં નથી. આમ યાદ રાખશો તોય પણ પરીક્ષાની અંદર તમારો એ 1 માર્ક્સ નહીં તૂટે અને આ પ્રશ્ન પૂછાય છે 1 માર્ક્સની અંદર, બરાબર, સૂત્રમાં. એટલે આ પ્રશ્ન 1 માર્ક અને 2 માર્ક્સ બંનેમાં આવશે. યાદ રાખજો, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર મને ભેગો પૂછવું હોય તો 2 માર્કની અંદર પૂછી શકાય, અને જો માત્ર એક જ મુદ્દો પૂછવો હોય તો 1 માર્કની અંદર આવી શકે છે. ચેપ્ટર નંબર 7 માં રિપીટ થવાનો જ છે. આ પ્રશ્ન તમારો પીછો નહીં મૂકે, એટલે આને મોસ્ટ ટાઈમ બી લખજો. 1 માર્ક અને 2 માર્કની અંદર બંનેમાં તમને કામ આવી શકે છે, બરાબર. ઓકે, હવે આની અંદર આવે છે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું? સરેરાશ આયુષ્ય તરીકે પણ ઓળખવામાં આવે. સૌ બેઝિક જવાબ હું તમને કહી દઉં છું, પછી વાક્ય રચના પ્રમાણે કહીએ છીએ. એ કોઈ પણ બાળક જન્મે છે એ અપેક્ષિત કેટલા વર્ષ જીવશે, એ જે આયુષ્ય આપણે નક્કી કરીએ છીએ એને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. 1 સેકન્ડ રિપીટ કીધું. જે પણ બાળક જન્મે છે અપેક્ષિત અથવા સરેરાશ કેટલા વર્ષ જીવશે તે નક્કી કરવું એટલે અપેક્ષિત આયુષ્ય. ને એમાં ભારત દેશની અંદર ચોખ્ખો કહી દીધો છે કે સપોઝ આજે કોઈ પણ બાળક જન્મે છે તેનો અપેક્ષિત આયુષ્ય 68 યર, મતલબ કે 68 વર્ષ છે, ફિક્સ જ છે ભારત દેશની અંદર, બરાબર. પણ નોર્વેની અંદર વિદ્યાર્થી તમને જાણી નવાઈ લાગશે, 81 વર્ષ. વિચાર કરો, રિપીટ કરું છું, ભારત દેશની અંદર કોઈ પણ બાળક જન્મે છે તો એમ જ કહે છે કે 68 વર્ષ જીવશે, જ્યારે વિદેશોની અંદરમાં નોર્વે દેશ છે, કોઈ પણ બાળક આજે જન્મે છે ને એનો એક્સપેક્ટેડ લાઈફ રેશિયો છે ને એ 81 યર છે, મતલબ 81 વર્ષ છે. તો વિચારતા કરો એ વ્યક્તિ જે છે એ કેટલા વર્ષ જીવશે, એને આપણે એમ કહી શકાય કે આયુષ્ય જે છે એ ભારત દેશ કરતા કેટલું વધારે છે, બરાબર. ઓકે, આગળ કઈ માહિતી એટલે ચર્ચા કરી કે આ વળી પાછો 1 માર્ક્સની અંદર તમને કામ આવી શકે. બેઝિકલી આપણે સમજ્યા છીએ, બરાબર, કે ભારત દેશની અંદર કોઈ પણ બાળક જન્મે છે તો એ કેટલા વર્ષ જીવશે? 68 વર્ષ. જ્યારે એ જ બાળક નોર્વેમાં જન્મે છે એ જ ટાઈમે, બરાબર, તો કેટલા વર્ષ જીવશે? 81 વર્ષ. બસ આમ જ યાદ રાખજો. ઓકે, કે છે જો એની અંદર યસ કે નવું જન્મેલું બાળક કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા એટલે અપેક્ષિત આયુષ્ય. અને હવે આવે છે બાળ મૃત્યુદર. રિપીટ કરું છું, અહીંયા વર્ડ આવે છે બાળ મૃત્યુદર. મોસ્ટ ટાઈમ મેં તમને જે કીધું એ. ઓકે, પછી બાકીના મુદ્દાની ચર્ચા કરવાના જ છીએ કે બાળ મૃત્યુદરમાં કે છે કે દર 1000 જીવિત જન્મતા બાળકો, શું કહે છે કે દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષ, યાદ રાખજો, 1 યર દરમિયાન ઓછા સમયમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ, બરાબર, કે એમ સમજી લો કે દર 1000 બાળકો જન્મે છે એ બાળકોમાંથી એ 1 વર્ષ દરમિયાન કેટલા બાળકો મૃત્યુ પામે છે એનું પ્રમાણ એટલે બાળ મૃત્યુદર. 1 સેકન્ડ રિપીટ કરી દઉં. દર 1000 બાળકોએ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બાળ મૃત્યુદર. જે આપણે આંકડાકીય માહિતી જોશું ને વિદ્યાર્થીઓ બહુ શોક્ડ લાગશે, પણ હું તમને કહું છું આજે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. રિપીટ જ કરું છું કે ભારત દેશની અંદર એમ સમજી લો કે બાળ મૃત્યુદર છે એ 39 છે, જ્યારે નોર્વેની અંદર 2 જ છે માત્ર. સાદી ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે દર 1000 એમ સમજી લો બાળકો જન્મે છે ને એમાંથી ભારત દેશની અંદર એમ સમજી લો કે 39 બાળકો છે એ મૃત્યુ પામે છે, જ્યારે વિદેશોની અંદર દર 1000 બાળકો જન્મે છે ત્યારે 1 વર્ષ દરમિયાન એમાંથી માત્ર 2 જ બાળકોનો શું થાય છે? મૃત્યુ. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર આવી શકે છે, પૂરેપૂરા ચાન્સીસ છે જ. શું કામ? મેં તમને કહી દીધું કે આની અંદર જે છે દર 1000 આવશે. ઘણા લોકો અહીંયા 100 લખીને આવે છે, પણ આ મારો વિડીયો જોનાર વિદ્યાર્થીને ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા 1000 જ આવવાનું છે, બરાબર. બીજી વસ્તુ, આ જે તમને માહિતી આપી છે એ સંખ્યાત્મક માહિતી આપી છે, ટકાવારીમાં માહિતી આપી નથી, બરાબર. આના સિવાય જે મુદ્દો આવે છે એ કયો છે? તો એમ જ કહે છે કે ભાઈ અપેક્ષિત આયુષ્ય છે એનો આધાર શું છે?
અને બીજો મૃત્યુ દર છે એનો આધાર શું છે, સાદી ભાષામાં બેઝ શું છે, તમે આ બધી આંકડાકીય માહિતી લીધી એનો કોનો અભ્યાસ કરો ત્યારે ખબર પડી કે વસ્તુ છે. તો યાદ રાખજો કે અપેક્ષિત આયુષ્યની અંદર બેઝમાં આધાર તરીકે શું લીધું છે, પોષણક્ષમ આહાર, બરાબર, પૌષ્ટિક આહાર સાદી ભાષામાં કહું તો. ઓકે, પછી સ્વચ્છતા કેટલી છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને શુદ્ધ પાણીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. યાદ ન રહે પરીક્ષામાં તો શું કરવાનું, તમે ખાઈને બેઠા હશો, હા સાહેબ અમે ખાઈને બેઠા છીએ, પછી સ્વચ્છતા હશે આજુબાજુ પરીક્ષામાં, હા સાહેબ સ્વચ્છતા તો હશે જ, અને બીજી વસ્તુ શુદ્ધ પાણી તમારે ભેગું જ પડ્યું હશે. આમ પરીક્ષાની અંદર આ મુદ્દો યાદ આવી જશે. કયા આધાર હતા એને ધ્યાનમાં લઈને, તો કે અપેક્ષિત આયુષ્યને ધ્યાનમાં લઈ. હવે બીજો મુદ્દો મેં તમને કીધો કે બાળ મૃત્યુ દરની અંદર પણ કોને આધાર તરીકે લેવામાં આવે છે, તો યાદ રાખજો બાળ મૃત્યુ દરમાં પણ એઝ ઇટ ઇઝ આ મુદ્દો રિપીટ થાય છે. પોષણક્ષમ આહાર છે, તમે જોઈ શકો છો આયરો રિપીટ જ થયો મુદ્દો, બરાબર. ઓકે, એના સિવાય શું છે, તો આપણે જોવાનું છે કે ભાઈ બાળક જન્મે છે, બરાબર, ત્યારે માતામાં પણ શિક્ષણનું પ્રમાણ કેવું છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. અને થર્ડ પોઈન્ટ શું આવે છે, રસીકરણ. આ 2 પોઈન્ટ આપણને યાદ રાખવાના છે, સાવ બેઝિક છે. ક્લિયર? હું એટલે કહું છું વિદ્યાર્થી મિત્રો કે આ પણ પ્રશ્ન 1 માર્કની અંદર તમને જોવા મળશે. હું વારંવાર એટલે તમને કહું છું કે આ 1 માર્કનો પ્રશ્ન જ્યારે પણ તમે અન્ય કોઈ સાહિત્ય લેશો ને વિદ્યાર્થીઓ, ત્યારે 50, 60, 86, 102 પ્રશ્ન ચોપડી સિવાયના અન્ય પ્રકાશનોમાં જોવા મળશે. હવે તમે 121 પ્રશ્ન કરો વિદ્યાર્થીઓ, એના કરતા તમે જ મને કહો કે જ્યારે પ્રશ્ન વાંચો છો ત્યારે જ આપણે કરી દઈએ તો કેટલો સરળ રહેશે. અને મેં તમને પહેલા જ કીધું, મેં પોઈન્ટ એટલે જ એવા લીધા છે કે તમે આ પેપરની અંદર લખશો ને વિદ્યાર્થીઓ, આખો પેપર છે ને તમને જે કહું છું ને આમ કેલિબર દેખાશે કે ના યાર તમારામાં આ પ્રશ્નની અંદર પૂરેપૂરા માર્ક્સ લેવાની તાકાત છે. ચેક કરવા વાળો સમજી જશે કે ના યાર અને મને પૂરા 5 માંથી 5 દેવા પડશે, કારણ કે બધા આંકડાકીય માહિતી વાળા મુદ્દા લખ્યા છે. હું શું કહું છું ખબર પડશે, ઘણા મને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો આંકડાકીય માહિતી ભાગે છે, પણ તમે મસ્ત ટ્રિક્સ ત્યાં વિડીયો જોઈને ગયા હો તો વિદ્યાર્થી મિત્રો કેમ આંકડાકીય માહિતી ભૂલાય. આ 4.9% મેં તમને કેવી સરળતાથી યાદ રાખ્યું કે બેરોજગારી છે 5 શબ્દ છે, બરાબર, 4 માંથી 9 બાદ કરીને કેટલા આવે, -5 આવે, પણ 5 આવે ને વર્ડ, આમ યાદ રાખી શકાય છે. પરીક્ષામાં તમને કોઈ વાંચીને એમ નહીં પૂછે કે આ તે કેવી રીતે યાદ રાખ્યું છે, ને ગોખીને ગયા છો તો એમ નહીં પૂછે શું કામ ગોખીને આવ્યો છો, પણ તમે લખી દીધો એનો મતલબ તમારા પેપરમાં છપાઈ ગયો 4.9%, જે અમુક જ લોકોના પેપરમાં હશે. યસ વિદ્યાર્થી મિત્રો, તમને જાણી નવાઈ લાગશે, ઘણા બધા વિદ્યાર્થીઓ આંકડાકીય માહિતીથી ભાગે છે, લખતા જ નથી. તો ચેક કરવા કેમ ખબર પડે કે વિદ્યાર્થી હોશિયાર છે કેવો છે? એટલે હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને એ જ કહું છું કે આંકડાકીય માહિતી વાળા પ્રશ્નો જો તમને આવડે છે તો દેખાડો બિંદાસથી પેપરની અંદર, એની જે ખાસ અંડરલાઈન કરો કે ના એને ખબર પડે કે ના આને આંકડાકીય માહિતી વાળો મુદ્દો લખ્યો છે, અને એ આંકડાકીય માહિતી વાળો મુદ્દો લખ્યો હશે ને તો ચેક કરો સમજી જશે કે વિદ્યાર્થી કેવું હોશિયાર હશે ને એ જ આ વસ્તુ લખી શકે છે. હું એમ નથી કહેવા માંગતો કે બધા લોકોને આંકડાકીય માહિતી લખવી ફરજિયાત છે. ઘણા લોકોને એમ સમજી લો કે 5 મુદ્દામાંથી 2 જ આંકડાકીય માહિતી આવડે છે, તો વિદ્યાર્થી મિત્રો 2 પણ આંકડાકીય માહિતી તમે લખી શકો છો. મેં તમને જે કીધી આ લખી શકો છો, બરાબર. ને આ પેપર છે ને તમારો છાપ પછી દેખાશે, હમણાં ખબર નહીં પડે, જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે તમને એમ લાગશે અરે ઓ સાહેબ અમને તો બડા બધા મસ્ત માર્ક્સ આવી ગયા. તો એનો બધો જ એમ સમજી લો પ્રતાપ આ છે તમારો, બરાબર. હું એટલે તમને કહું છું આંકડાકીય માહિતી એટલે જ મેં લીધા છે, અને અમુક જગ્યાએ તમે સ્કીપ પણ નહીં કરી શકો. આંકડાકીય માહિતી ચોખ્ખો કહી દેશે કે ભારત દેશની અંદર અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષ છે, MCQ માં પૂછાઈ ગયું, શું કરશો? ત્યારે એમ કહેશો કે ના આ વસ્તુ હું આંકડાકીય માહિતી તૈયાર નથી કરી, તો હા ત્યારે આ જ કામ આવશે, બરાબર. એટલે જ મેં તમે જોઈ શકો તો 4 પોઈન્ટ મેં પેલા એવા લીધા છે કે આ વિડીયો જોનાર મારો જે વિદ્યાર્થી છે ને એના પરીક્ષાને પૂરા માર્ક્સ અપાવી શકે છે જો આ 4 મુદ્દા પેલા લખી લીધા તો. અને બાકીનો 5મો મુદ્દો પણ આંકડાકીય માહિતીનો જ લેવાનો છું. પણ વિદ્યાર્થી મિત્રો તમે જાણી નવાઈ લાગશે, 5મો જે મુદ્દો લેવાનો છે ને કુપોષણ વાળો, એ બોર્ડની અંદર 3 વખત MCQ માં પૂછાયેલો છે. અને તમે સમજી શકતા હશો કે નિર્દેશકોની અંદર પૂછાયેલા છે મુદ્દામાં, અને ઇવન એને સેપરેટલી MCQ માં પણ પૂછ્યો છે, અને 1 માર્કની અંદર પણ વિદ્યાર્થી મિત્રો મુદ્દો પૂછાય છે. એવા બધા મુદ્દા છે. એટલે વિદ્યાર્થી મિત્રો પેલા આ 4 મુદ્દા એકદમ મસ્ત રીતે કડોકર કરી લ્યો. હું સાઈડમાં આવી જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, પછી હું ઇરેઝ કરી નાખીશ. પછી હું તમને કહેવાનું છું કે આંકડાકીય માહિતી આપણને કઈ રીતે યાદ રાખવાની છે. 1 સેકન્ડ કીધું, વિડીયોનો ટાઈમ ડ્યુરેશન 110% વધુ હોઈ શકે છે, બરાબર. પણ તમે નોટ ડાઉન કરજો, આપણે કોઈ પણ પોઈન્ટની અંદર કસર નથી મૂકી કે કોઈ પણ પોઈન્ટની અંદર મેં કોમ્પ્રોમાઇઝ નથી કર્યો કે જેમ તેમ કરાવી નાખું 4.9% વાત થઈ પૂરી. હું શું કહું તમે સમજી ગયા છો કે તમે એમ કહી શકો છો 4.9% છે યાદ રાખજો, પણ કેમ યાદ રાખવાનું છે એ પણ મેં તમને એટલા લેવલ સુધી કીધું છે કે આપણે બેઝિકલી યાદ રાખવાનું છે કે ભારતની અંદર જે બાળક જન્મે છે, બરાબર, એનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે 68 વર્ષની. એ જ બાળક નોર્વેમાં જન્મે છે તો એનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે સાહેબ 81 વર્ષ થઈ જશે. તો આમ પ્રેક્ટિકલી યાદ રાખો કે યાર નોર્વેની અંદર જે છે બહુ સારી પરિસ્થિતિ છે, ભારત દેશની અંદર કેવી પરિસ્થિતિ છે, ઓછી છે. બીજી વસ્તુ તમે જોઈ શકતા છો કે આની અંદર મેં આંકડાકીય માહિતી પણ બધી નથી લીધી. તમારા પાસે જે સાહિત્ય રહેલું છે ને એનામાં આંકડાકીય માહિતી ઘણી બધી છે, પણ એનામાંથી પણ મેં એવી આંકડાકીય માહિતી લીધી છે કે જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, ઇવન ગવર્મેન્ટ એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે છે. અને મેં તમે નોટ કર્યો હશે, એક તો સૌથી ફર્સ્ટ લેવલ ઉપર હશે ઈનું નામ લીધું છે, અને બીજો આપણા દેશનું નામ લીધું છે. આ 2 નામ યાદ રાખવાના. જનરલી એમ જ કહું
એક તો લાસ્ટ યર, બીજો ફર્સ્ટ યર. આ બે વસ્તુ યાદ રાખો. એક ફર્સ્ટ જે પણ કન્ટ્રી છે એનું નામ યાદ રાખો અને લાસ્ટ આપણા પોતાના દેશનું નામ યાદ રાખો કે આપણો દેશ આ પરિસ્થિતિની અંદર કયા ધોરણે આવે છે, કયા લેવલે આવે છે. એટલે આ બે વસ્તુમાંથી એક વસ્તુ પૂછાય છે. તો શું કોઈ ખબર પડે છે કે ભારત દેશમાં રહીએ છીએ તો ભારત દેશની બાબત આપણે ખબર હોવી જરૂરી છે અને અપડેટ જે કરંટ યરની આંકડાકીય માહિતી આપી હોય એ યાદ રાખીને જવાની છે. એટલે મારા દરેક વિડીયોની જે મેઇન પૂછાતા હશે ને એવા જ હું આંકડા લેવાનો છું. એટલે પ્લીઝ એવું ન માનજો કે સાહેબ ઘણા બધા આંકડાને આ વિડીયોની અંદર સ્કીપ કર્યા છે. સ્કીપ નથી કર્યા. મને ખ્યાલ છે આંકડાકીય માહિતી ઘણા દેશોની છે. અહીંયા તમે માત્ર 2 વર્ડ જોવો છો. ચોપડીમાં તમે જોશો તો ઘણા બધા દેશો આવેલા છે, નો ડાઉટ. પણ મેં બે જ શું કામ લીધા? નોર્વે છે પ્રથમ સ્થાને છે અને ભારત જે છે આપણે એમાં રહીએ છીએ એટલે આપણે લીધું છે. બીજી આ આંકડાકીય માહિતીમાં જેટલા પણ તમને વર્ષ દેખાતા હશે ને એ તમારા પાસે રહેલા સાહિત્યમાં ઘણા બધા હશે, પણ મેં એનામાંથી પણ કરંટ યર મતલબ લાસ્ટ અપડેટ વાળો જે આંકડો છે એ લીધો હશે. મને એમ લાગશે કે સૌથી જે પહેલા વર્ષની અંદર સર્વે કરવામાં આવતો પહેલા વર્ષનો આંકડો પરીક્ષામાં પૂછાતો હશે એવો હશે તો એ મેન્શન કરીશ. અધરવાઇઝ હું મેન્શન નહીં કરું. એટલે તમે સમજી શકતા હશો કે આપણે અત્યારે અહીંયા માત્ર અગત્યની બાબત જે પરીક્ષા અંદર સારા ગુણ અપાવી શકે છે ને એ જ મેં લીધી છે કે 1 માર્કની અંદર આવી શકે છે, 2 માર્કની અંદર આવી શકે છે, 5 માર્ક્સમાં આવશે તો હવે મારો વિદ્યાર્થી વાંચતા હસતા પ્રશ્નો લખી આવશે. હા, આ ઘણા બધા એવા પ્રશ્નો છે કે ઘણા લોકો સ્કીપ કરે છે, પણ જો તમે લખવા બેસશો ને આંકડાકીય માહિતી છે તો આટલી મજા આવશે. તમે પેપર લખતા હશો ને ત્યારે મારા બોલેલા શબ્દો યાદ આવશે. યસ, ભારત દેશની અંદર બાળક જન્મે છે તો 68 વર્ષ, પણ નોર્વેમાં જન્મે છે તો 81 વર્ષ. ભારત દેશની અંદર દર 6001 ડોક્ટર છે, જ્યારે વિકસિત દેશોની અંદર 351 ડોક્ટર છે. સારી બાબત કઈ? વિકસિત દેશોની. આવી રીતે આપણને પરીક્ષામાં ઓટોમેટિકલી યાદ આવશે. પણ સરસ શું છે, તમને વિડીયો યોગ્ય રીતે જોવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો આ 4 મુદ્દાનું સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. પછી આપણે 5મા મુદ્દાથી સ્ટાર્ટ કરીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓની ઘણા બધા વિષયો માટે કરીને ડિમાન્ડ આવી છે, પણ વિદ્યાર્થી મિત્રો સમયને ધ્યાનમાં લઈ મારાથી પ્રયત્ન બનશે તો એ વિષયો પર પણ કામ કરવાનું ચાલુ કરીશ. સમયને ધ્યાનમાં લઈ જે મારો પહેલા ટાર્ગેટ છે તમે મને પૂરો કરવા દો, પછી તમારો ટાર્ગેટ આપણે લેવાના છીએ. જે લેવાના છે બધા પોઈન્ટ તમે જોઈ શકો છો. 5 થી મેં 11 લીધા છે. આ તમામ પોઈન્ટની અંદર પણ મેઇન કીવર્ડ્સ લીધા છે કે જે બોર્ડની અંદર 1 માર્ક્સમાં તમને કામ આવી શકે છે. તેમજ તમે 5 ગુણની અંદર હવે આ બધા મુદ્દા સમજાવશો તો ઈઝી પડશે. આગળના 4 પોઈન્ટ છે મોસ્ટ આઈએમપી, એટલે મેં તમને કીધા કારણ કે એનામાંથી 2 માર્કના મુદ્દાને સેપરેટ પણ પૂછી શકાય છે. અને આગળના 4 મુદ્દા છે ને વિદ્યાર્થી મિત્રો એ પેપરની તમે લખશો તો પેપરમાં આંકડાકીય માહિતી તમારી આવડતી હશે ને તો શોભશે, પણ કદાચ નથી આવડતા તો તમારી પાસે આ પણ મુદ્દા અવેલેબલ છે. એમાં પણ લિમિટેડ આંકડાકીય માહિતી મેં લીધી છે. કરી હતી કે ભાઈ અપેક્ષિત આયુષ્ય નોર્વેની અંદર કેટલું છે ત્યારે હું 81% કીધું તો પણ વિદ્યાર્થી મિત્રો 81.6% આવશે. પોઈન્ટ પછીનો આંકડો મેં બોલ્યો નથી, પણ હવે યાદ રાખી લેજો કારણ કે 81.6% હવે સરળતાથી તમને યાદ રહી જશે. ત્યારે મારો ટાર્ગેટ હતો કે તમને પોઈન્ટ વગર આંકડાકીય માહિતી કરાવું, અને હવે જે ટાર્ગેટ છે હવે મેં તમને એ પોઈન્ટ છે કે માહિતી આપી દીધી છે, એટલે તમને પરીક્ષાની અંદર પ્રોબ્લેમ આવે નહીં. ઓકે કરવાનું છે. એટલે શું કહે છે? કુપોષણનું પ્રમાણ. હવે કુપોષણનું પ્રમાણ એટલે શું કે જે પણ વ્યક્તિ જે છે એની અંદર પોષણક્ષમ આહાર લેતો નથી, બરાબર, ને ઘણા બધા રોગોનો ભોગ બને છે, એને કુપોષણ કહેવામાં આવે છે. સાવ સરળ ભાષામાં આપણે લખી શકીએ છીએ, બરાબર, કે કુપોષણ એટલે શું. ને ચોપડીમાં પણ આપેલું છે, પણ અત્યારે મેં બોર્ડ ઉપર મેઇન કીવર્ડ્સ જ લીધા છે. એટલે જો કે છે એની અંદર કે 2014-16 ના આર્થિક સર્વે મુજબ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ કેટલું છે યાદ રાખજો તો કે 15.2% છે. મેં તમને જે કીધું આ પ્રશ્ન 3 વખત બોર્ડમાં પૂછાયેલો છે. કન્સિસ્ટન્ટલી એમ સમજી લો 1 માર્કનો પ્રશ્ન પૂછાણો છે જ્યાં વિકલ્પો આપ્યા નથી, એટલે આપણે બધો ડાયરેક્ટલી યાદ રાખવું પડશે. ઓકે, યસ. શું કહે છે? માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે પૂરતો પોષણક્ષમ આહાર મળતો નથી, પરિણામે શું થાય છે? કુપોષણનું પ્રમાણ વધતું છે. મેં તમને પહેલા જ કીધું કે કુપોષણની અંદર વ્યક્તિ જે છે એની જે સ્વાસ્થ્ય જે છે એનું મુખ્યત્વે આધાર શું રહેલું છે તો ખોરાક રહેલું છે. કેવું? તો કે પોષણક્ષમ ખોરાક રહેલું છે, અને વ્યક્તિ જે છે પોષણક્ષમ ખોરાક જે મેળવી શકતો નથી તો એની અંદર કુપોષણનું પ્રમાણ શું થઈ જશે? વધી જશે. અને કુપોષણનું વધારે પ્રમાણ એ ગરીબીની નિશાની સૂચવે છે, યાદ રાખજો, બરાબર, કારણ કે એ વ્યક્તિ યોગ્ય આહાર મેળવી શકતો નથી, પૌષ્ટિક આહાર, બરાબર. ઓકે, યસ. પછી શું કહે છે? પીવાનું પાણી, બરાબર. હવે આ પીવાનું પાણી પણ વિદ્યાર્થી મિત્રો જુલાઈ 19 ની અંદર 2 માર્કમાં મુદ્દો જે છે પૂછાયેલો છે કે ગરીબીના નિર્દેશક તરીકે પીવાનું પાણી જે છે એના અંગે સમજૂતી આપો, 2 માર્ક. તો ઘણી વખત વિદ્યાર્થીઓ આવી રીતે પ્રશ્નના મુદ્દા પૂછાઈ શકે છે. સાદી ભાષામાં કહું તો મને આ ગરીબીના નિર્દેશકો પ્રશ્ન જે છે મને 5 માર્ક્સમાં નથી પૂછો તો શું પૂછીશ? તેમાં રહેલી આંકડાકીય માહિતી અથવા કોઈ પણ એક મુદ્દો બેઠે બેઠો ઉપાડીને પરીક્ષામાં પૂછી શકું છું, અને જનરલી પૂછાઈ પણ શકે છે, બરાબર. એવું માનતા નહીં કે આ જ પૂછાશે, પણ હું તમને ક્રાઇટેરિયા આપું છું કે આવી રીતે પેપર સેટ થઈ શકે છે કે કોઈ પણ પ્રશ્ન બેઠે બેઠો પૂર્ણ નથી પૂછાતો, એ પ્રશ્નમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. ઓકે, યસ. હવે શું કે જેની અંદર તો કે પીવાના પાણી અંદર એમ જ કહે છે કે 2011 ની માહિતી મુજબ 63.3% ગણે નળ દ્વારા કેવું પાણી મળે છે? શુદ્ધ પાણી મળે છે. મતલબ કે નળ દ્વારા શુદ્ધ પાણી કેટલા લોકોને પહોંચાડવામાં આવે છે? જવાબમાં શું હશે? 63.3%, બરાબર ને. 68 વર્ષ છે એ
અપેક્ષિત આયુષ્ય છે. આવી રીતે યાદ રાખવાનું છે. અમુક મુદ્દા તમને સિમિલર રાખી શકો છો કે ભાઈ આટલું પ્રમાણ આટલો ક્રાઇટેરિયા છે, બરાબર. છેલ્લે મેં તમને કીધું તમને ટ્રિક્સ આપવાનું છે ત્યાં લખેલી છે, અત્યારે ખબર નહીં પડે, હું છેલ્લે સમજાવવાનો છું અને આ માહિતી મોસ્ટ ટાઈમ સાબિત થશે તમારા માટે બોર્ડના છેલ્લા મિનિટોની અંદર, બરાબર. ઓકે, યસ, જ્યારે પણ પરીક્ષા દેતા હશો ત્યારે તમને કામ આવશે. છેલ્લે તમને કહીશ કેવી રીતે તૈયાર કરવાનું છે પ્રશ્નને, બરાબર. ઓકે, શું કે આની અંદર તો કે પ્રદૂષણયુક્ત પાણી જે છે, બરાબર, એ દેશમાં પાણીજન્ય રોગો વધારી શકે છે. ચોખ્ખું કે છે એની અંદર કે જે પણ વ્યક્તિ પ્રદૂષણ વાળું પાણી પીશે તો શેનામાં વધારો થશે, તો કે પાણીજન્ય રોગોમાં વધારો થશે, જેમ કે કોલેરા, બરાબર. ઘણા બધા એવા રોગો છે કે જે પાણી જે છે એ શુદ્ધ ન હોય ને પ્રદૂષણયુક્ત જો પાણી હોય તો એના કારણે રોગ થઈ શકે છે. તો કે જ છે કે ચોખ્ખું પાણી તમે જો પીતા નથી તેના કારણે શેનું થશે, તો કે પાણીજન્ય થઈ શકે છે. યસ, એના પછી મુદ્દો શું આવે છે કે જ છે કે 26% લોકો છે એ અન્ય સ્ત્રોત જેમ કે કૂવો, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવો વગેરે દ્વારા પાણી પ્રાપ્ત થાય છે એમને પીવાનું. મતલબ કે એ લોકોના ઘરમાં હજી પણ શુદ્ધ પાણી પહોંચતું નથી, બરાબર. યાદ રાખજો, પરીક્ષાની અંદર મુદ્દો પૂછાઈ શકે છે. તો 26% છે એ યાદ આપણને રાખવાનું છે. નથી રહેતો તો બિંદાસ્તીને સ્કીપ કરી શકો છો, ફરજિયાત યાદ રાખવાનું નથી. આ જે 26% છે એ તમે નહીં યાદ રાખો તો પણ ચાલશે, પણ હું તમને સાદી ભાષામાં કહું, મને ખ્યાલ છે ઘણા વિદ્યાર્થીઓ એમ કહે ને કે મને નથી આવડતું, ને તમે મગજમાં બેસી જાય ને તો પહેલા યાદ આવે. શું કહું તમે સમજી ગયા ને, તો તમને એમ કહીશ કે ભાઈ આ જે 26% જે લોકોને અન્ય સ્ત્રોત દ્વારા પાણી મળે છે યાદ રાખવાનું નથી, શું કરો તમે સાંભળી લેતો, પરીક્ષાની અંદર શું થશે, યાદ આવી જશે. એટલે ઘણા મુદ્દા હું તમને એટલે જ કહું છું કે અમુક મુદ્દા જે તમને નથી આવડતા ને, જો તમે એના ઉપર પ્રયત્ન કરશો ને સમય પાડશો ને તો વિદ્યાર્થી ચોક્કસ આવડી જશે. એટલે એવું ક્યારે માનતા નહીં કે આની જે આંકડાકીય માહિતી આવે છે ને એ મને નથી આવડતી. હા, હું એમ કહી શકું છું તમને જે નથી આવડતી તમે એના ઉપર પ્રેક્ટિસ કરીને મોઢે લખ્યું હશે ને તો સૌથી પહેલા તમને પરીક્ષામાં યાદ આવશે કે આ મને ઘરે જ્યારે પણ મોઢે લખતો હતો અથવા લખતી હતી ત્યારે મુદ્દો યાદ નતો, પણ પરીક્ષામાં મુદ્દો મને લખવાનો છે. તમે સમજી ગયા ને, તમારો જે એમ સમજી લો કે કોન્શિયસ માઇન્ડ છે ને એની જગ્યાએ સબકોન્શિયસ માઇન્ડ છે ને એ પણ પરીક્ષાની અંદર કામ આવી શકે છે, બરાબર. ઓકે, યાદ રાખજો. એના પછીનો મુદ્દો આવે છે રહેઠાણ. શું કહે છે કે માનવીની પ્રાથમિક જરૂરિયાતમાં રહેઠાણનો સમાવેશ કરવામાં આવે છે. રોટી, કપડા, મકાન. આપણે કહીએ કે માનવીની પ્રાથમિક જરૂરિયાતો કે છે રોટી, કપડા, મકાન. રોટી એટલે ખાવાનું, બરાબર, ખોરાક. પછી રહેઠાણ એટલે આવી ગયો, મકાન એટલે રહેવાસ તમારો, બરાબર. ઓકે, કે જ છે કે ગરીબીનો ધોરણ નક્કી કરવા માટે કરીને આનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો, બરાબર. આ બે મુદ્દા આંકડાકીય માહિતી વાળા નથી પણ સેફ પોઈન્ટ તરીકે આપણે લખવાના છે. ઓકે, ભારતમાં 60 કરોડથી વધારે લોકો, આ તો સરળતાથી યાદ રહી જશે, કે સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવનને જોખમરૂપ હોય તેવા નિવાસ સ્થાનોમાં રહે છે. આપણો જે વિડીયો બનાવ્યો છે થંબનેલ પર તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા એવા વ્યક્તિઓ જે છે કે 60 કરોડ, અહીંયા ભલે 60 કરોડ લખ્યો છે એમ કહી શકાય કે 60 કરોડથી વધારે લોકો એવા વિસ્તારમાં રહેતા હશે કે જ્યાં બધી સગવડો નહીં હોય, અથવા એ જે પણ રહેઠાણમાં રહેતા હશે, જેવા પણ વિસ્તારમાં રહેતા હશે, કેવું હશે, સ્વાસ્થ્ય માટે જોખમરૂપ હશે. એક્ઝામ્પલ તરીકે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું ઇન્ડિકેટર જ્યારે પણ યાદ રાખવાનું છે ત્યારે કે નિર્દેશકો આપણને યાદ રાખવા છે તો શું કરવાનું છે કે તમારી આજુબાજુ રહેલા ઝૂંપડપટ્ટી વિસ્તારને જોવો તો તમને ખબર પડી આવશે કે એની અંદર જોવા મળતી જે પણ એની સમસ્યાઓ છે, બરાબર, જે પણ એની સ્થિતિ છે એ ગરીબીનો નિર્દેશક છે. મેં તમને કીધું હતું ને આ બધા મુદ્દા તમને એ વસ્તુમાં જોવા મળશે. જ્યારે જસ્ટ એક્ઝામ્પલ તમને કહું, પણ જે પણ વ્યક્તિ એમ સમજો ઝૂંપડપટ્ટીમાં રહેતો હશે એના પાસે રહેઠાણ નહીં હોય, ગરીબ હોઈ શકે છે, બરાબર. તો ગરીબ હશે તો એનામાં કુપોષણનું પ્રમાણ કેવું છે સાહેબ, વધારે છે, કારણ કે એ પૌષ્ટિક આહાર મેળવી શકતો નહીં હોય, પોષણક્ષમ આહાર મળતું નહીં હોય. ઓકે, એના પાસે પીવાનું પાણી હશે સાહેબ નહીં હોય, કારણ કે એના પાસે રહેવા માટે પૂરતી સગવડ નથી સાહેબ, એના પાસે પીવાનું પાણી પણ નહીં હોય, શુદ્ધ પીવાનું પાણી, યાદ રાખજો, બરાબર. ઓકે, પછી રહેઠાણ હશે સાહેબ નહીં હોય, કારણ કે ઝૂંપડપટ્ટી વિસ્તારોની અંદર અથવા એવા વિસ્તારની અંદર રહેતા હશે કે જેના પાસે ઘર પણ નહીં હોય યોગ્ય, જે આપણે કહીએ ને કે છતવાળું ઘર હશે એ પણ નહીં હોય, બરાબર. ઓકે, શું કહે છે પછી શૌચાલયની સગવડ હશે ના સાહેબ, શૌચાલયની સગવડ પણ નહીં હોય. જોજો અમે તમને જે કીધું એ બધી વસ્તુ તમને લાઈવલી દેખાતી હશે. જ્યારે પણ તમે પરીક્ષામાં પેપર લખતા હો મુદ્દા યાદ નથી આવતા ને વિદ્યાર્થીઓ, આંખ બંધ કરી માત્ર 1 જ મિનિટ તમને કહું છું, વિચારજો કે આજુબાજુ ઝૂંપડપટ્ટીમાં તમે જાવશો તો કઈ બધી વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે વ્યક્તિની પરિસ્થિતિ છે એ ગરીબી છે. તો તમામ જવાબો તમને આનામાં મળી જશે, બધા જ જવાબો. એટલે પ્લીઝ વિદ્યાર્થી મિત્રો ગોખતાની રિક્વેસ્ટ છે, હું ટ્રિક્સ આપવાનો જ છું. હમણાં મેં તમને એનો એક અણસાર આપી દીધો કે પરીક્ષામાં યાદ નથી આવતો ને તો બસ બારીની બારે જોજો અને એમ જ સમજી લો કે બાજુમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, બરાબર ને. હોય તો સારું, ન હોય તો આપણને ઇમેજિન કરવાનું છે, તો મુદ્દા તમને સરળતાથી યાદ આવી જશે, યાદ રાખજો, બરાબર. ઓકે, પછી આજે વીજળીનો વપરાશ હશે નહીં હોય સાહેબ, કારણ કે એ લોકો પોતે જે છે વીજળીનો વપરાશ કરી શકે એવી પરિસ્થિતિમાં હશે જ નહીં, કારણ કે એના પાસે રહેઠાણ નથી. તો શું કરતા હશે સાહેબ, ચોરી કરતા હશે, અથવા તો એમ સમજી લો કે બીજો કોઈ એનો અલ્ટરનેટિવ ઓપ્શન હશે, વૈકલ્પિક ઉપયોગ હશે, ગોતતા હશે વીજળીનો, બરાબર. ઓકે, પછી આવે છે આવકની વહેંચણી કેવી હશે, અસમાન હશે, બરાબર. પછી
તો કે ઘરગથ્થુ માથાદીઠ વપરાશ કેવો છે સાહેબ ઓછું હશે. આવી રીતે પરીક્ષાની આપણે મુદ્દા યાદ રાખવાના છે. અત્યારે મેં તમને જે ટ્રિક્સ આપી મુદ્દા નંબર 1 સમજી લો 5 થી કરી અને મુદ્દા નંબર 11 સુધી મેં તમને ટ્રિક્સ આપી દીધી છે કે આમ પરીક્ષાની અંદર મુદ્દો તમે સરળતાથી યાદ રાખી શકો છો. હવે આપણે વિસ્તૃતમાં સમજીએ છીએ. યસ, હવે મુદ્દો આવે છે જે શૌચાલયની સગવડ. બરાબર, હવે આ શૌચાલયની સગવડમાં પણ એ લોકો આંકડાકીય માહિતી આપી છે. એમાંથી એક જ આંકડાકીય માહિતી આપણને યાદ રાખવાની છે, બાકીની યાદ નહીં રાખે તો ઓટોમેટિકલી યાદ આવી જશે. શું કહે છે? વસ્તી ગણતરી 2011 મુજબ કુલ વસ્તીના 70% લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. આ તો યાદ રહી જશે કારણ કે હજી તમે આગળ ચેપ્ટર નંબર 8 કરશો, ચેપ્ટર નંબર 7 કરશો, એનામાં પણ રિપીટ થશે કે ભારત દેશની અંદર કેટલા ટકા લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. હવે સાંભળજો, આ આંકડાકીય માહિતીમાં બધા ચેપ્ટરમાં થોડો માઇનર ચેન્જીસ આવે છે. હમણાં હું કહી દઉં કે કેટલા ટકા લોકો કૃષિ ઉપર નિર્ભર છે એ પણ પૂછાય છે ગામડાની અંદર, તો ધ્યાન રાખજો. આપણે 70% યાદ રાખવાના છે. બરાબર, ઓકે, યસ. જે ચેપી રોગો થવાની સંભાવના એનામાં વધારે છે કે છે ગામડાની અંદર જે વ્યક્તિઓ રહે છે એની અંદર ચેપી રોગો થવાની સંભાવના વધારે છે. તમે ઘણી જગ્યાએ જોયું, એ આપણે આમ કહેતા બાબત જે છે એ બહુ શરમજનક લાગશે, પણ ઘણા બધા ગામડાઓની અંદર હજી પણ શૌચાલયની સગવડો અવેલેબલ નથી, ઉપલબ્ધ નથી. લોકોને અન્ય આનો વિકલ્પનો ઉપયોગ કરવો પડે છે અને આના માટે કરીને સરકાર ઘણી બધી સબસિડી પણ આપે છે. હા, તમને કહી દઉં કે અમુક એવા વિસ્તારો છે, બરાબર, એમ સમજી લો ગુજરાતની બહાર અમુક એવા વિસ્તારો છે, એક્ઝામ્પલ તરીકે બિહાર છે, બરાબર, કે એવા બધા એમ સમજી લો કે ઉત્તર ભારતના એવા વિસ્તારો છે કે જ્યાં હજી પણ અમુક સગવડો અમુક લોકો ભોગવી શકતા નથી. બરાબર, ઓકે, આ લખવાનું નથી, માત્ર તમારા સમાજ માટે જ મેં કીધું છે. એટલે આ ઉત્તર ભારતની બધું તમને લખવાની ક્યાંય જરૂર રહેતી નથી. ઓકે, યસ. જેમાં 66% છે ને વિદ્યાર્થીઓ યાદ રાખજો એવા કુટુંબો છે કે જેના ઘરની અંદર શૌચાલયની સગવડ છે. પરીક્ષાની અંદર આંકડો લખવાનો છે, સાવ સરળ છે. શું યાદ રાખવાનું કે 66% લોકો આપણે એવા જોઈએ છે ગામડાઓની અંદર કે જે લોકોના ઘરની અંદર શૌચાલય છે. તો 100 માંથી 66 બાદ કરશો તો કેટલા આવશે? 34% લોકો. તો 34% લોકોના ઘરની અંદર શૌચાલયની સગવડ અવેલેબલ કે ઉપલબ્ધ નથી. તો શું કહું ખબર પડે છે? એક જ આંકડાકીય માહિતી યાદ રાખો અને એનામાંથી બાદ કરી નાખો. બાકીની જે આંકડાકીય માહિતી છે એની અંદર શૌચાલયની સગવડ ગામડાઓની અંદર ઘરમાં નથી. એટલે હું શું કહું મારા વિદ્યાર્થીઓને ઘણી વખત કે આવા મુદ્દાની અંદર શું કરવાનું ખબર છે? જ્યાં સગવડ અવેલેબલ છે એની ટકાવારી યાદ રાખો, બરાબર, અને જેની સગવડ અવેલેબલ નથી એ ટકાવારી તમને શું કરવાની? 100 માંથી બાદ કરી દેવાની. જો તમને એમ છે કે પરીક્ષામાં મુદ્દો લખું છું તો આ મુદ્દો તમારા માટે એક મસ્ત મજાનો બની શકે છે આંકડાકીય માહિતીને ટ્રિક્સની રીતે લઈએ તો. ઓકે, યસ, બરાબર, ઓકે. હવે એના પછીનો જે મુદ્દો આવે છે વીજળી વપરાશની. બરાબર, આની થોડુંક ઇરેઝ થઈ ગયું છે, લઈ લઉં છું, બરાબર, એટલે જેથી કરી તમને ક્લિયરલી દેખાય. ઓકે, યસ. હવે એના પછીના મુદ્દામાં શું કહે છે કે વીજળીનો વપરાશ. આ સાવ છેલ્લો મુદ્દો છું. મારા ઘણા વિદ્યાર્થીઓને એમ કહું કે તમને આંકડાકીય માહિતી યાદ નથી રહેતી ને, વીજળી વપરાશ વાળો મુદ્દો લખી નાખજો. બહુ જ સરસ મુદ્દો છે. આંકડાકીય માહિતી એટલી બધી એમાં છે પણ અને કદાચ તમે નહીં લખો ને તો પણ ચાલશે. બરાબર, ચોપડીમાં ક્યાંક દેખાય તો. ઓકે, કે દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે વીજળી છે એ ખૂબ જ અગત્યનો એમ કહી શકાય કે એ એક પ્રકારની સુવિધા છે. બરાબર, ઓકે, યસ. કારણ કે આપણે ઉત્પાદન જે પ્રક્રિયા કરશું એકમોની અંદર કે ઉદ્યોગોની અંદર શેના કારણે થશે? સાહેબ વીજળીના કારણે થશે. બરાબર, ઓકે. કે જ છે કે વસ્તી વધારે છે અને માથાદીઠ આવક ઓછી હોવાથી માથાદીઠ આવક જે છે વીજળીના વપરાશમાં શું છે? ઓછી છે. આ એમ જ કહેવા માંગે છે કે દિવસે દિવસે વસ્તી વધે છે પણ માથાદીઠ આવક વ્યક્તિની વધતી નથી. જે વીજળીનો વપરાશ છે ને માથાદીઠ કેવો છે? ખૂબ જ ઓછો છે. મુદ્દો થયો પૂરો. બરાબર, એના સિવાયની જે છે મુદ્દો સાવ ઈઝી છે, ચોપડીને એકવાર તમે જોઈ લેજો. કારણ કે મેં કીવર્ડ્સ લીધા છે કે ભાઈ વીજળીની સુવિધા ખૂબ જ ઉપયોગી છે ને એ રીતે ઘણા બધા મુદ્દા તમે લખી શકો છો. પણ હું શું કહું છું, આ મુદ્દો ક્યાં લખવાનો? આપણે પેપરમાં વચ્ચે લખવાનો કે જેથી કરી વાંધો ના આવે. બરાબર, ઓકે. બધી વસ્તુ ઉલ્લેખ કરતો નથી, તમે સમજી જાશો. બરાબર, ઓકે. હવે શું કહે છે કે આવકની અસમાન વહેંચણી. હવે આ મુદ્દો તમને કહી દઉં કે હવેના જે પણ પાછા આપણે ચેપ્ટર કરશું ને વિદ્યાર્થી મિત્રો, આ બંને મુદ્દા બહુ જ રિપીટ થશે. આ બે મુદ્દા આવ્યા છે, તમને કહી દઉં. એક શું છે? આવકની અસમાન વહેંચણી. ગરીબીમાં આવશે, બેરોજગારીમાં આવશે અને વસ્તીમાં પણ આવશે. પછી માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે એ પણ ઓછો એ પણ ત્યાં આવવાનો છે. થોડુંક સ્વરૂપ બદલાવી નાખશે પણ આ બે મુદ્દા ભૂલતા નહીં. બરાબર, મેં તમને કેમ કીધું કે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન અંદર મેં એક વિડીયોમાં ચર્ચા કરી હતી ચેપ્ટર નંબર 3 ના કે ભાઈ અમુક મુદ્દા એવા છે જેનો મેં સ્ક્રીનશોટ પણ મૂકી દીધું છે. તમને એમ લાગે ને તો એકવાર વિડીયોની અંદર સ્ક્રીનશોટ ખાસ જોઈ આવજો. ચેપ્ટર નંબર 3 નો આયોજન વાળો કે ભાઈ તમામ જે આખું તમારું વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં અમુક ચેપ્ટરની અંદર 1 થી 7 ચેપ્ટરમાં એવા મુદ્દા છે કે જે કોમન છે. ને એક મારી વિદ્યાર્થીની છે એને તૈયાર કર્યું છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ રીતે તૈયાર કર્યું અને આખા પેજ લીધા. બરાબર, પિન પેજને જોઈન્ટ કર્યા અને બધે ચેપ્ટરની અંદર આવા જે કોમન પોઈન્ટ છે ને મેઇન પોઈન્ટ લખી દીધા. પછી જે પણ કોમન પોઈન્ટ છે ને એને હાઇલાઇટ કરી નાખ્યા.
તો વિદ્યાર્થી મિત્રો બહુ જ સારી બાબત કહેવાય, બરાબર. એ અત્યારે કદાચ વિદ્યાર્થીની વિડીયો જોતી હોય ને તો એનું આજ નામ પણ ઉલ્લેખ કરું છું ચેનલની અંદર, કારણ કે બહુ જ ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેને મહેનત કરી છે, જેનું નામ છે દરજી સ્નેહા. વિદ્યાર્થી મિત્રો એને એવી રીતે તૈયારી કરી છે કે એને તમામ જે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન લગતા જે પોઈન્ટ છે ને એને મસ્ત ચાર્ટ બનાવ્યો, એને ભીત ઉપર રાખ્યો અને જે મેઇન પોઈન્ટ હતા ને એને હાઇલાઇટ કરી નાખ્યા. એટલે દરરોજ તમે એમ સમજી લો કે કદાચ સ્ટડી ટેબલ ઉપર બેઠા છો, ખાલી 5 મિનિટ આમ હાઇલાઇટ કરેલા વર્ડ જોઈ લો તો તમને ખબર પડી આવે કે આ મુદ્દા ઓલમોસ્ટ ચેપ્ટરની અંદર કવર થાય છે. લાઈક આયોજનના લક્ષણ છે, પછી સંચાલનના લક્ષણ છે, તેમાં 2 મુદ્દા એવા છે કોમન આવે છે, પછી અંકુશની લાક્ષણિકતા છે તો એમાંય રિપીટ થાય છે. એવું ઘણું બની શકે છે, તમે ધારો તો અર્થશાસ્ત્રની અંદર પણ બનાવી શકો છો, બરાબર. એટલે આ એક એક્ઝામ્પલ મેં એટલે કીધું કે ઘણા વિદ્યાર્થીઓ એમ કે ને સાહેબ અમને યાદ નથી રહેતું, તો યાદ રાખવા માટે કહીને ઘણા પ્રયત્નો વિદ્યાર્થી મિત્રો કરવાના છે. એ કરશો ને તો એ કરવાની બહુ મજા અલગ છે. અને પરીક્ષાને જ્યારે પેપર લખતા હશો ને ત્યારે મારા બોલેલા શબ્દો ઠીક, પણ તમે જ્યારે બોર્ડ ઉપર તૈયારી કરી હશે કે તમે જે પણ વસ્તુ મટીરિયલ તૈયાર કર્યું હશે, ભીત ઉપર ચોડાવ્યું હશે, એ પેલા યાદ આવશે, કારણ કે તમે મહેનત કરી હશે. એટલે કદાચ તમે વિડીયો જોશો એનામાં તમે જોશો તો એને કોપી કરવાનો પ્રયત્ન ન કરજો. હા, તમે એને માર્ગદર્શન સ્વરૂપે લઈ શકો છો કે ના યાર એક સેમ્પલ બહુ સારો છે, એમાં તમે એડ ઓન પણ કરી શકો તમારી અનુકૂળતાને ધ્યાનમાં લઈ, બરાબર. પણ આ વસ્તુમાં તમને સમય ફાળવવો પડશે. કદાચ તમે આ વિડીયો જોવો છો, તમારા પાસે સારો એવો સમય હશે, તમે માર્ચ મહિના અંદર વિડીયો જોવો છો તો કદાચ આ સમયગાળો નથી હવે આપણને એ નોટ્સ તૈયાર કરવાનો, પણ તમે અત્યારે એમ સમજી લો કે હજી પરીક્ષા 7-8 મહિના દૂર છે તો હું તમને કહીશ કે આ વસ્તુ કરી શકાય છે કે અમુક મુદ્દા રિપીટ થશે. તમે એક મસ્ત આખું ચાર્ટ બનાવો. હા, એવી ઘણી બધી એમ સમજી લો કે પીડીએફ અવેલેબલ છે કે જેની અંદર બધી વસ્તુ કહી દીધી છે, પણ યાદ રાખજો એ પીડીએફ બનાવવા વાળાએ અથવા એ પીડીએફ તૈયાર કરવા પાછળ જે સમય લાગવો છે ને એ જ તમે જો કોપી પેસ્ટ કરશો ને એમાં સમય લાગશે નહીં. અને એ વસ્તુ તમને કહી દઉં કે એને મહેનત કરીને બનાવી છે, તમે ઉતારો કર્યો હશે તો એ વસ્તુમાં તમને ઘણી બધી મુશ્કેલી આવશે. એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે કદાચ બનાવો તો એને પૂરેપૂરો આધાર લઈને ન લખાવ કરવાનો, એને થોડાક વધારા તમે એડ કરો, 1 માર્કનો ટકાવારી માહિતી એડ કરો, જેમ કે મેં અત્યારે બોર્ડ ઉપર લખી છે એ તમે કરી શકો છો. પણ મહેનત આપણને કરવી પડશે. બધી વસ્તુ તૈયાર તમે લઈ લેશો તો પરીક્ષાની અંદર તમને તૈયાર મળેલી વસ્તુ ઝડપથી યાદ નહીં આવે, પણ પોતે બનાવેલી હશે ને એ ઝડપથી યાદ આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, એટલે શું આની અંદર કે છે કે ભાઈ યસ, હવે આના પછીનો જે મુદ્દો આવે છે કે આવકની અસમાન વહેંચણી, બરાબર. થોડોક ઇરેસ થઈ ગયો છું, લઈ લઉં છું કે આવકની અસમાન વહેંચણી, મતલબ વહેંચણી કેવી છે? આવકની અસમાન છે. આ આંકડાકીય માહિતી છે કે ભારતની અંદર ટોચના 1% વ્યક્તિઓ પાસે 2012 ની માહિતી મુજબ આવકનો હિસ્સો 12.6% છે. હું શોર્ટમાં લખી દઉં છું, અહીંયા લખ્યો નથી, યાદ આવે તો લખી શકો છો. શું કે છે? તો કે ટોચના જે છે 1% લોકો પાસે 2012 માં આવકનો હિસ્સો 12.6% છે. આ યાદ રહે તો વેલ એન્ડ ગુડ. બાકી તમને ચોખ્ખું કહી દઉં કે 2012 નું વર્ષ છે અને 12.6% છે. આ યાદ રહી જશે. નથી રહેતું તો બર્ડન લેતા નહીં, પણ લખશો તો પરીક્ષામાં ચોક્કસ તમને કહી દઉં આંકડાકીય માહિતી તમને માર્ક્સ અપાવી જશે ખૂબ જ સારા, બરાબર. એટલે કે છે કે ટોચના 1% લોકો પાસે આવકના હિસ્સાનો 12.6% ભાગ છે, બરાબર. જે વધારે છે એમ કહી શકાય કે જે ધનિક છે વધારે ધનિક થાય છે અને ગરીબ જે છે એ વધારે ગરીબ થાય છે. આની અંદર કીધું પણ છે કે 1991 બાદ જે આર્થિક સુધારા થાય ને એની અંદર જે પણ સુધારા થાય ને એમાં વધારે પડતા લાભ ધનિકોને આપવામાં આવે અને ગરીબોની અવગણના કરવામાં આવી, જેના કારણે આવકની એવી વહેંચણી થઈ છે, અસમાન વહેંચણી થઈ છે, બરાબર. એવું જ કે છે. આ એક મેઇન કીવર્ડ છે. એટલે મેં આની અંદર એક જ મુદ્દો લીધો છે, બીજો મુદ્દો મેં તમને ટકાવારી લખાવી દીધો. શું કે છે કે ભારતમાં આર્થિક સુધારાથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધારે છે, જ્યારે ગરીબોની તરફેણમાં કેવા છે? ખૂબ જ ઓછા છે. એટલે જ ટોચના 1% વ્યક્તિઓ પાસે ભારતની અંદર અને યુકેમાં, એમાં ભારતમાં 2012 ની આંકડાકીય માહિતી મુજબ એ લોકો પાસે કુલ આવકનો જે હિસ્સો છે કેવો છે? 12.6% છે. 2012 12.6 અને ટોચના 1% વ્યક્તિઓ. આ સરળતાથી યાદ હમણાં રહી ગયો, જોઈ લો. અને જ્યારે પરીક્ષા દેવા જાઓ ત્યારે તમે વિડીયો જોવો છો તો પરીક્ષા થોડોક 2x સ્પીડ કરીને તમે વિડીયો જોઈ લેજો, પણ આ માહિતી ભૂલતા નહીં. યાદ આવી ગઈ ને વિદ્યાર્થીઓ, ત્યારે પરીક્ષામાં તમે મને યાદ કરશો, કારણ કે આ મુદ્દાની અંદર બીજી કઈ સમજૂતી છે જ નહીં. આ જ ખાલી સમજૂતી છે અને આંકડાકીય માહિતી આ છે. એટલે મેઇન કીવર્ડ્સ પ્લસમાં મેઇન કીવર્ડ્સની અંદર પણ મેઇન કી વાળો આંકડાકીય માહિતી પોઈન્ટ પણ મેં તમને અહીંયા આપી દીધું છે. ઓકે, યસ. પછી આજે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. હવે આ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એટલે શું? તમને બેઝિકલી કહું કે 1 વર્ષ દરમિયાન જે પણ વ્યક્તિઓ ઘરમાં વેચે છે એ લોકો જેટલી પણ સગવડો ભોગવી છે એની બજાર કિંમત એના ભાગ્યા વસ્તી કરશો અને મલ્ટીપ્લાય 100 કરશો, એટલે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એને કહેવામાં આવે છે. સાદી ભાષામાં કહું ને, એક વ્યક્તિ પાછળ કરવામાં આવતો વપરાશી ખર્ચ એટલે માથાદીઠ વપરાશી ખર્ચ. પરીક્ષામાં સાવ એવું લખતા નહીં, પણ એ લોકો સૂત્ર આપ્યું છે. મેં સૂત્રની રીતે જ તમને સમજાયો છે અને ચોપડીમાં પણ જે વાક્ય રચના છે એને સૂત્રની જેમ મેં તમને કરી દીધો. જો કે છે કે કોઈ 1 વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ કે સેવાઓનું શું છે? માર્કેટ પ્રાઇસ એટલે કે બજાર મૂલ્ય ભાગ્યા દેશની તે જ વર્ષની, બરાબર, શું
કુલ વસ્તી મલ્ટીપ્લેસ ઓફ, હવે એ જ વર્ષની વસ્તી અહીંયા લખેલું છે તો વસ્તી પણ એ જ વર્ષની આવે, કારણ કે એક જ વર્ષની આપણે માહિતી લીધી હશે. સાવ બેઝિક વસ્તુ છે આ, મેં તમને સૂત્ર તૈયાર કરી દીધું છે. કદાચ પરીક્ષાની અંદર કોઈ એવો પ્રશ્ન પૂછવો છે મને ચેપ્ટરમાંથી, બરાબર, અથવા કોઈને પણ પૂછવો છે પેપર સેટ કરવા વાળાના ચેપ્ટરમાંથી કે જેમાં સૂત્ર પૂછવું હોય તો બહુ સારો પ્રશ્ન છે, બરાબર, કારણ કે એ લોકો શું કીધું ચોપડીમાં લખ્યું છે કે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુ કે સેવાઓનું બજાર મૂલ્ય ને આપણે છેલ્લે વાળશું તે જ વર્ષની વસ્તી સાથે ભાગશું ને જે પ્રમાણ મળે છે તેને માથાદીઠ વપરાશી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે એવું કીધું છે. આપણે આ રીતે પણ તૈયાર કરી શકીએ છીએ. આ સૂત્ર લખો, તમે માહિતી આપો, થોડીક સમજૂતી આપો અને પછી આને જ લખી નાખો, મેં જેમ તમને છેલ્લે કીધું એ રીતે, તો મુદ્દો પણ સારો બની શકે છે. અને જે સૂત્ર લખો છો ને ખાસ તમે બોક્સ કરો, બરાબર. અને હવે બેઝિક વસ્તુમાં શું કહે છે કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ ઓછું હોય, મતલબ કે વ્યક્તિ જે છે આ બધી ખર્ચા જે છે ઓછા કરે છે, એનામાં કે જે જરૂરિયાતો જે બધી વસ્તુ ખરીદી છે એ ઓછી લે છે, તેનું જીવન ધોરણ કેવું હશે સાહેબ? ઓછું હશે. અને જીવન ધોરણ ઓછું હોય તો એની ગરીબીનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. સાવ સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરશું ઉદાહરણ સહિત, પણ પરીક્ષામાં લખતા નહીં. જે વ્યક્તિ જે છે એ ઝૂંપડપટ્ટીમાં રહે છે, ગરીબી છે, બરાબર, એની અંદર ને એ આ બધી સગવડો જે છે ઉપયોગ કરતો નથી, એના ભાગ્યની વસ્તી કરશું, બરાબર, એનો મતલબ કે વ્યક્તિના ઘરની અંદર એટલી બધી સગવડો છે નહીં, એનું જીવન ધોરણ કેવું હશે સાહેબ? એનું જીવન ધોરણ નીચું હશે. અને જીવન ધોરણ નીચું હશે શેનો નિર્દેશક છે? તો કે ગરીબીનો નિર્દેશક છે. એનો મતલબ ત્યાં ગરીબીનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. આ હતી સમજૂતી, બરાબર. કારણ કે ઘણા મુદ્દા આવ્યા છે, હું અત્યારે તમને માત્ર કહી દઉં ને તો નહીં સમજાય, પણ આવી રીતે સમજાવીશ ત્યારે એમ થશે ના સાહેબ હવે મુદ્દો અમને સરળતાથી સમજાઈ ગયું છે, કારણ કે મેં સૂત્ર જ તમને આપી દીધું. કે કદાચ પરીક્ષામાં સૂત્ર પૂછાય ને તો આ વિડીયો જોઈને મારો વિદ્યાર્થી છે ને વટથી સૂત્ર લખી આવશે, કારણ એને સમજ્યું છે, બરાબર ને, બેઝિકલી જ આપણે સમજ્યું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતા 11 મુદ્દા. હવે આ 11 મુદ્દાની અંદર મેં તમને પહેલા જ કહી દીધો કે મેઇન કીવર્ડ્સ મેં તમને લીધા છે. જો બોર્ડની પરીક્ષાની અંદર ઉલ્લેખ નથી, એમ જ લખેલું છે 5 ગુણના પ્રશ્નોની અંદર કે ગરીબીના નિર્દેશકો અંગે સમજૂતી આપો, તો તમારા પાસે એવા મોકા રહેલા છે કે 10 મુદ્દાને ટૂંકમાં સમજાવી શકો છો. હું શું કહું છું ખબર પડે છે કે જ્યારે પણ આવી રીતે ઓપન ક્વેશ્ચન પૂછે ને તમને કે જેનો જવાબ જે છે એ તમારા માટે ખુલ્લો મૂક્યો છે, તો ત્યાં 10 મુદ્દા શોર્ટમાં સમજાવવાના. આ મેં તમને જે શોર્ટમાં કીધા છે એ રીતે. અને જ્યારે એમ જ કીધું કોઈ પણ 5 મુદ્દા સમજાવો, તો વિદ્યાર્થી મિત્રો 5 મુદ્દા એટલા મસ્ત રીતે સમજાવવાના કે એનામાં સબ પોઈન્ટ પણ ઓછામાં ઓછા 4 થી 5 આપો ને 5 મુદ્દા તમે લખો ને એનામાં આંકડાકીય માહિતી ચોક્કસ લખો, અંડરલાઈન પણ કરો, કે જેથી કરી તમને પરીક્ષાની અંદર એ ખાસ એવા સારા માર્ક્સ આપી શકાય છે, બરાબર, પ્રશ્નની અંદર. ઓકે, હવે મેં તમને કીધું સાઈડમાં મેં ટ્રિક્સ લખી છે, એ ટ્રિક્સ તમને સમજાવવાનો છું. ખાસ ધ્યાન અહીંયા રાખજો, બધું સાહિત્ય સાઈડમાં મૂકી દો. કદાચ તમને સ્ક્રીનશોટ પાડવો હશે પછી હું ટાઈમ આપીશ, અથવા હું વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ અંદર વસ્તુ મૂકી દઈશ, બરાબર, પરીક્ષા પહેલા તમારી. એટલે ખાસ અહીંયા પહેલા ધ્યાન આપજો સમજવામાં, કારણ કે આખે પ્રશ્નો સાર હવે હું કવર કરવાનો છું, આખો પ્રશ્ન શું કહે છે. ઓકે, હવે આવે છે આની અંદર કે ભાઈ ગરીબીના નિર્દેશકો છે જે 11 આપેલા છે, એક માર્કની અંદર પૂછાય તો પણ તમને યાદ રહેશે. ઓકે, હવે શિક્ષણનું પ્રમાણ છે કયા વધુ હતું? તો કે સાહેબ તમે કીધું બ્રાઝિલમાં વધુ. કેટલા હતો? તો કે 91% હતું, જ્યારે ભારતમાં 74.4%. એટલે બાજુમાં તમે નોટ ડાઉન કરી નાખો. મેં અત્યારે 91% જ લખ્યું છે, બરાબર. તમે બાજુમાં ભારત લખી અને 74.04% લખી શકો છો. જ્યારે તમે પરીક્ષામાં વાંચતા હશો ને ત્યારે તમારા તમામ સમજૂતી નીચે આ એક યાદી તૈયાર કરજો કે જેમાં આંકડાકીય માહિતી પર તમને બીજી વાર થઈ શકે, બરાબર, રિવાઇઝ થાય, કારણ કે આ એક માર્કમાં પૂછાઈ શકે. ઓકે, પછી બીજો મુદ્દો શું હતો? બેરોજગારી. તો બેરોજગારીનું પ્રમાણ 2013-14 ની અંદર ભારતમાં કેટલા? 15 વર્ષથી વધારે લોકોની અંદર કેટલું પ્રમાણ હતું? 4.9% હતું, બરાબર. કેમ યાદ રાખવાનું? મેં તમને ટ્રિક્સ તેમાં આપી હતી, હજી પણ ન જોયો તો રિવાઇન્ડ કરી ફરીથી જોઈ લેજો, આગળના પાર્ટની અંદર ફરીથી જોઈ લેજો જેમાં શું હતું. તો યાદ રાખજો 4.9%. તો કેમ યાદ રાખવાનું છે કે બેરોજગારી શબ્દ છે કેટલા શબ્દનો બનેલો છે? બેરોજગારી, એટલે 5 શબ્દનો બનેલો છે. પછી તબીબી સગવડ, મેં તમને પહેલા જ કીધું કે ભાઈ ડોક્ટર છે વિકસતા દેશોની અંદર કેટલા છે? દર 6000 ની વસ્તી એક ડોક્ટર, જ્યારે વિકસિત દેશોની અંદર કેવા છે? તો કે 350 ની વસ્તીએ એક ડોક્ટર છે. આ આપણને આંકડાકીય માહિતી લખવાની છે. મેં અહીંયા શોર્ટમાં લખી છે, થોડોક તમે વિસ્તૃત કરી દેજો. ઓકે, પછી અપેક્ષિત આયુષ્ય, મેં તમને પહેલા જ કીધું કે ભાઈ ભારત દેશની અંદર અપેક્ષિત આયુષ્ય કેટલું છે? તો કે 68% છે, જ્યારે નોર્વેની અંદર અપેક્ષિત આયુષ્ય કેટલું છે? 81.6% છે. હવે છગડો યાદ રાખજો, બરાબર, પાછળ પોઈન્ટ પછીનો જઈ. ઓકે, પછી બાળમૃત્યુ દરનું પ્રમાણ જે છે ભારતમાં કેટલું છે? તો કે 39 છે, જ્યારે વિદેશમાં નોર્વેની અંદર કેટલું છે? 2 છે. આ બે બાબત જે મેં તમને કીધી એ ખાસ યાદ રાખવાની છે, કારણ કે મેં તમને પહેલા કીધું પાછળ પાછું રિપીટ થવાની જ છે, બરાબર. ઓકે, પછી આવે છે કુપોષણનું પ્રમાણ. હમણાં આપણે ચર્ચા કરી કે 3 વખત બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, અને ખાસ સ્ટાર કરજો, પૂછાઈ શકે છે ફરી પાછો કે ભાઈ 2014 ની માહિતીને ધ્યાનમાં લેતા કુપોષણનું પ્રમાણ જે છે, બરાબર, આર્થિક સર્વે મુજબ કેટલું છે? તો યાદ રાખજો 15.2% છે. થોડોક અહીંયા જગ્યાના અભાવે મેં શોર્ટમાં લખ્યું છે, તમે ખાસ નોટ ડાઉન કરી નાખજો. હું ફરીથી આની બાજુમાં 15.2% કરી દઉં છું, બરાબર. તમે સ્ક્રીનશોટ પાડો તો વાંધો આવે નહીં, બાકી મેં માહિતી ગ્રુપમાં મૂકી દીધી હશે, બરાબર, જ્યારે પણ જોશો ત્યારે. ઓકે, પીવાનું પાણી છે કેટલા લોકોના ઘરમાં શુદ્ધ આવે છે? 63.3% લોકોની અંદર શુદ્ધ આવે છે, બરાબર, ઘરમાં. ઓકે, રહેઠાણની સગવડ છે 60 કરોડથી વધારે લોકો જે છે એ રહેઠાણની સગવડ યોગ્ય નિવાસ સ્થાને રહેતા નથી, જોખમરૂપ નિવાસ સ્થાને રહે છે, આમ યાદ રાખવાનું છે.
ઓકે, શૌચાલયની સગવડ 60% મકાનોમાં જ ઘરની અંદર ઉપલબ્ધ છે, શોર્ટમાં લખ્યું છે, તમે વિસ્તૃત કરી લેજો. વીજળીની વસ્તુમાં શું કહેવા માંગે છે કે વસ્તી વધે છે, બરાબર, એની સરખામણી શું થાય છે તો માથાદીઠ આવક ઘટે છે, જ્યારે વીજળીનો વપરાશ શું થાય છે, ઘટે છે, બરાબર. ઓકે, આવકની અસમાન વહેંચણી મેં તમને ચોખ્ખો કીધું કે ભાઈ ટોચના 1% લોકો પાસે 2012 ની આંકડાકીય માહિતી મુજબ એ લોકો પાસે જે આવકનું પ્રમાણ છે કેવું છે તો કે 12.6% છે. અહીંયા હું એડ કરી નાખું છું 12.6%. 2012 લખતો નથી કારણ કે હવે મારો વિદ્યાર્થી વિડીયો જોઈ લીધો છે અને ખબર પડી ગઈ છે, કારણ કે ઓલરેડી 12 આવી જ જશે એનામાં. ક્લિયર? ઓકે, ટોચના 1% યાદ રાખવાનું છે ભારતના, બરાબર. ઓકે, પછી માથાદીઠ ઘરગથ્થુ વપરાશ છે કેમ યાદ રાખવાનું, સૂત્ર છે તમારા થઈ ગયા બધા 11 મુદ્દા અહીંયા કવર. હું હજી કહું છું કે આ 11 મુદ્દા તમને પરીક્ષામાં લખવાના નથી. જો તમે લખો છો તો ખરાબ વસ્તુ નથી, પણ હું તમને સાદી ભાષામાં કહું ને, તમારા પાસે લિમિટેડ ટાઈમ હશે, એટલે મહેરબાની કરી એ પેપર જોઈને તમે રાજી ન થઈ જાઓ કે ગરીબી નિર્દેશકો બધા મને આવડે છે બધા હું લખીશ, બાકી પ્રશ્ન અધૂરા રહી જશે. અને હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને કહું કે શક્ય હોય તમારા પાસે યોગ્ય સમયનું આયોજન કરી પરીક્ષા દેવા જાઓ છો તો વિભાગ ઈ શરૂઆતની અંદર લખવાનો પ્રયત્ન કરો, કારણ કે તમારી જે છાપ છે વિભાગ ઈમાં દેખાઈ આવશે. વ્યવસ્થિત શરૂઆતમાં તમે યાદ રાખીને કહેશો એટલે મુદ્દા પણ તમને સરળતાથી યાદ હશે. અને આગળ મેં ઘણા મારા વિડીયોની અંદર કીધું છે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન વખતે કે પરીક્ષાની અંદર જ્યારે પણ પેપર હાથમાં આવે ત્યારે વ્યવસ્થિત વાંચવાનો. તમારા પહેલી 10 મિનિટની અંદર બધા મુદ્દા ફ્રેશ પડ્યા છે માઇન્ડમાં, એટલે જેવો છે આન્સર શીટ આપે છે ત્યારે સૌથી છેલ્લો પેજ ઓપન કરો, પેન્સિલથી તમારા મેઇન મુદ્દા સપ્લીની અંદર લખી નાખો, જે તમને સરળતાથી પહેલી 10-15 મિનિટમાં યાદ જ હશે. એટલે 17 થી 18 મિનિટની તમારો આખે આખો પેપર મેઇન કીવર્ડ્સ જે લખવાના છે, મેઇન મુદ્દા લખવાના છે એ તમારે લખાઈ ગયા છે. પછી કરવાનું શું છે, માત્ર સમજવું છે, કારણ કે મેઇન મુદ્દા તમને પરીક્ષામાં જઈને જ આવડી ગયા છે. મેં આગળ ચર્ચા કરી છે, જ્યારે પણ વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનનો ચેપ્ટર નંબર 6 દોરવણી વાર વિડીયો જોશો ને ત્યારે મેં તમને સમજાવ્યું છે કે પેપર કેવી રીતે લખવાનું છે, બરાબર. એટલે ખાસ વિડીયો જોઈ લેજો. ઓકે, આ હતી તમારી મેઇન કીવર્ડ્સ અને મેઇન મુદ્દા, અને એની અંદર પણ આંકડાકીય માહિતી. યાદ કેમ રાખવાનું સાહેબ, હવે તમે અમને ઈ કહો, બરાબર. મેં જો કે ચર્ચા કરી જ દીધી યાદ રાખવા માટે. સૌથી પહેલા 4 મુદ્દા યાદ રાખવાના છે, બરાબર, જેમાં શું આવશે, શિક્ષણ, બેરોજગારી, તબીબી સગવડ અને અપેક્ષિત આયુષ્ય 12 મૃત્યુદરનું પ્રમાણ. કેમ યાદ રાખવાના જોજો હવે ટ્રિક્સ, કે ભાઈ જેમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હશે એ તો વ્યક્તિ ગરીબ જ છે. હવે શિક્ષણનું પ્રમાણ ઓછું હશે એના કારણે રોજગારી મળશે સાહેબ, નહીં મળે. રોજગારી નહીં મળે તો યાદ રાખજો એના કારણે જે આ સગવડ જે છે તબીબી સગવડ ભોગવી શકશે જે તો સાહેબ નહીં ચૂકી શકે ગરીબ વ્યક્તિ, બરાબર. ઓકે, હવે સગવડ નહીં ચૂકવી શકે તો શેનામાં વધારો થશે સાહેબ, 12 મૃત્યુદરની અંદર વધારો થઈ શકે છે. અને 12 મૃત્યુદરની સાથે સીધો શું આવશે, અપેક્ષિત આયુષ્ય. આ 4 મુદ્દા પણ આમ યાદ રાખવાના છે. અને હવે જે પણ મુદ્દા કહું છું એ તમામ મુદ્દા તમે જોઈ શકો છો બધી સગવડો છે, જે મેં તમને સ્ટાર્ટિંગમાં કહી દીધું. કયો જોવા જઈએ છે તો આ બધી વસ્તુ સમસ્યા દેખાશે. ગરીબીનો શું કે નિર્દેશક સૂત્ર, સૌથી પહેલો કુપોષણનું પ્રમાણ કેવું હશે સાહેબ, કુપોષણનું પ્રમાણ વધારે હશે, જેના કારણે પીવાનું પાણીના ઘરમાં કેવું હશે સાહેબ, પીવાનું પાણી પણ શુદ્ધ નહીં હોય, પીવાના પાણી સગવડો પણ નહીં હોય. આ યાદ રાખવાનું, સમજાવવાનું નથી. ઓકે, પછી રહેઠાણની સગવડ કેવી હશે સાહેબ, નહીં હોય સારી પરિસ્થિતિ, ત્યારે જેના ઘરમાં પીવાનું પાણી આવી શકતું હશે નહીં. ઓકે, હવે રહેઠાણની સગવડ નહીં હોય એ ઘરની અંદર શૌચાલયની સગવડ હોઈ શકે સાહેબ, ન હોય. ઝૂંપડપટ્ટીમાં પણ કેવી રીતે શૌચાલયની સગવડ હોય, હું શું કહું છું તમે સમજી ગયા ને. પરીક્ષામાં યાદ રાખવાનું છે કે જે વ્યક્તિ પાસે રહેઠાણની સગવડ નહીં હોય એના પાસે શૌચાલયની સગવડ નહીં હોય, શૌચાલયની સગવડ નહીં, ઝૂંપડપટ્ટીની અંદર વીજળી હશે નહીં હોય. હા, એના ઓપ્શન ઘણા બધા છે, આપણી કાયદાકીય રીતે લેવાના નથી, એટલે કે ધ્યાન રાખજો. એનામાં શું હશે તો કે જગ્યાની અંદર વીજળીની સગવડો પણ ઉપલબ્ધ નહીં હોય. આવી રીતે બાકીના 5 મુદ્દા યાદ રાખવાના છે, એટલે 5 ને 4 9 થયા, અને 2 મુદ્દા તમને સરળતાથી યાદ રહી જશે. કયું તો કે એક આવે છે આવકની અસમાન વહેંચણી, બીજો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. આ 2 મુદ્દા મેં તમને પહેલા જ કીધું, પાછળ વળી પાછા રિપીટ થવાના છે. આમ આપણને આ 11 નિર્દેશકો યાદ રાખવાના છે. મેં તમને પહેલા જ કીધું પરીક્ષાની અંદર આ મુદ્દો પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે ખબર છે, પહેલા અર્થ આપી દો જે પૂછ્યો છે. ઘણી વાર ધ્યાન રાખજો, ઘણા કાર્ય શું ખબર છે અર્થ જોતા જ નથી, સીધા મુદ્દો સમજાવવા બેસી જાય. પૂછ્યો એમ કે ગરીબીનો અર્થ આપી નિર્દેશકો સમજાવો ને એ સીધે સીધે નિર્દેશકો લખવા મંડી જાય છે, ત્યારે માર્ક્સ જઈ શકે છે. અડધો માર્ક્સ છે કી પ્રમાણે બનાવ્યો છે કે ભાઈ અડધું કે 1 માર્ક્સ કે 0.5 માર્ક્સ છે એ અર્થના છે, પણ તમે લખ્યો નથી તો ખાસ પેલા અર્થ લખી નાખો, જનરલી લખી જ દેવાનો, બરાબર. એક લીટીનો અર્થ છે. પછી તમામ જે છે નિર્દેશકોની યાદી આપી દો, જેટલા પણ તમને યાદ આવે છે બધા નિર્દેશકો લખી નાખો. ક્રમ આપવાની જરૂર રહેતી નથી. તમને 11 મુદ્દા યાદ છે તો બિંદાસથી તમે ક્રમ આપી શકો છો, બાકી ક્રમ આપવું ફરજિયાત નથી. આવી રીતે જો મેં તમને કીધું છે આ બ્લુ પોઈન્ટ લખવાની જરૂર નથી, આ તમારા માટે છે. હા, પેન્સિલ તમે શરૂઆતમાં લખી શકો છો જ્યારે પણ બોર્ડનો પેપર લખો છો ત્યારે, બરાબર. ઓકે, પછી ઇરેઝ કરી નાખવાના અને પછી મુદ્દા તમે એક એક સમજાવો. 5 મુદ્દા આપ્યા છે તો તમને ઓમાંથી મનગમતા કોઈ પણ 5 કે 6 મુદ્દા ઉપાડી લો કે જેથી કરી તમને પરીક્ષાની અંદર વિદ્યાર્થી પેપર લખ્યું છે ને એ સાબિત થઈ શકે છે. અને છેલ્લે નીચે એક લીટીનો શું કરી નાખો, ઉપસંહાર, જેને આપણે કહીએ કન્ક્લુઝન લખી નાખો કે ઉપરની બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ગરીબ નિર્દેશકો છે એ આના કારણે વધારે છે, જે આપણા દેશ માટે ખૂબ જ શું છે ચિંતાજનક બાબત કહી શકાય. આવી રીતે તમે 1-2 લીટી લખી શકો છો, જે ચોપડીમાં જ આપેલી છે. એવું માનતા નહીં કે ઉપસંહાર છે બેઠે બેઠો કોપી પેસ્ટ લખાય.
ક્લિયર? આ હતી પેપર લખવાની પેટર્ન. મેં આજે તમને એટલે કીધી કારણ કે આપણે આજે પ્રશ્નો કરીએ છીએ એ 5 માર્કની અંદર આવી શકે છે અને સંભાવના પૂરી છે. 6 વખત પૂછાયેલો પ્રશ્ન છે એવું માનતા નહીં કે પ્રશ્ન રિપીટ ન થઈ શકે. બરાબર? બોર્ડમાં નહીં તો બીજી કોઈ જગ્યાએ પણ પરીક્ષાની અંદર આ પ્રશ્ન વિદ્યાર્થી ખૂબ જ આઈએમપી છે. હું એટલો કહી શકું છું કે આ વિદ્યાર્થી જે પણ વિડીયો જે વર્ષમાં જોવે છે ને એ વર્ષ માટે પણ આ પ્રશ્ન આઈએમપી છે. એમ નહીં કે માત્ર એક જ વર્ષ માટે આઈએમપી છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આ માહિતી આપણને યોગ્ય રીતે તૈયાર કરવાની રહેશે. આશા છે વિદ્યાર્થી મિત્રો કે હવે તમને દરેક મુદ્દા છે એ યોગ્ય રીતે સમજાઈ ગયા હશે. હા, થોડુંક નવું લાગવું હશે. મેં તમને પહેલા જ કીધું કારણ ટાઈમ ડ્યુરેશન પણ મેં વધારે લીધો છે કારણ કે મને ખ્યાલ છે કે ઘણા લોકો આની અંદર આંકડાકીય માહિતીથી ભાગે છે અને એ જ મેં આંકડાકીય માહિતી ઉપર વધારે ભાર દઈને તમને સરળ ટ્રીક સાથે મુદ્દા સમજાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી તમને એવું લાગે તો પરીક્ષા દેવા જાઓ છો, પછી એકમ કસોટી હોય કે ભાઈ અન્ય કોઈ જગ્યાએ કસોટી હોય, શાળાકીય કસોટી હોય કે બોર્ડની કસોટી હોય, એક વખત વિડીયો જ્યારે પણ હવે તમે જુઓ ત્યારે થોડીક સ્પીડ તમે વધારી દેજો, પણ વિડીયો જોઈ પછી પરીક્ષા દેવા જજો કારણ કે આ પ્રશ્નો તમને પરીક્ષાની અંદર ખૂબ સારા ગુણ અપાવી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આશા છે હવે તમને મુદ્દો સરળતાથી સમજાઈ ગયો છે. એટલે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો. અને તમે અમારા દરેક સોશિયલ મીડિયા માધ્યમોમાં હજી કોઈ જોડાવાનું ભૂલાઈ ગયા હો તો ખાસ જોડે જો કારણ કે ત્યાં હું આઈએમપી મટીરિયલ અને આંકડાકીય માહિતી વાળા જે પણ પ્રશ્નોની જે કીવર્ડ છે એ હું પરીક્ષાના સમયને ધ્યાનમાં લઈ મૂકવાનો છું. કદાચ તમે વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થાવ છો અને તમને મળતું નથી, તમે મને ઇન્સ્ટાગ્રામ પર બિંદાસથી મેસેજ કરી શકો છો. રીઝન એ છે કે તમે જ્યારે ચેનલ જોડાણા હશો તો એની 30 દિવસ પહેલા નીચે તમને ચેટ દેખાશે. જે પણ મટીરિયલ મેં વોટ્સઅપ ચેનલમાં મૂક્યો હશે એ 30 દિવસ પછી ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે સિસ્ટમને ધ્યાનમાં લઈ. તમે ટેલિગ્રામ ચેનલ અંદર પણ મળી શકે છે અને નથી મળતું તમે ઇન્સ્ટાગ્રામ ઉપર તમે બિંદાસથી મેસેજ કરી શકો છો જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ એવા લોકો સુધી આ ચેનલ પહોંચાડો કે જે બોર્ડની પરીક્ષા દેવા જાય છે પણ એમને બીક લાગે છે કે બોર્ડની પરીક્ષાના 2 થી 3 મહિના પહેલા બીક લાગે છે કેમ અમે તૈયારી કરી, અમુક પ્રશ્ન યાદ નથી રહેતા, તો બધું યાદ રાખવા માટે કરીને જ મેં આ વિડીયો મૂક્યો છે. એટલે ખાસ એવા લોકો સુધી પણ વિડીયો પહોંચાડજો કે જે લોકો પાસે શૈક્ષણિક સુવિધા મેળવવા માટે અમુક જ સગવડો અવેલેબલ છે. હા, તમને જાણી નવાઈ લાગશે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેના પાસે પૂરતા સાધનો પણ નહીં હોય, જે લોકો આવી રીતે પણ ભણતા હશે તો એ લોકો સુધી પણ ખાસ પહોંચાડો કારણ કે આપણે શું છે દરેક લોકોને શું કરવાનું છે, શિક્ષિત કરવાનું છે. આ પ્રશ્ન પણ કે જ છે. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો મળે આપણે વળી પાછો નવા ટોપિક સાથે. હવે જે વિડીયો લઈને આવીશ આ ચેપ્ટરનો જશે. શક્ય હશે તો હવે હું મેરેથોન લેક્ચર લઈ આવીશ. મને એમ લાગશે કે તમામ મુદ્દા એક જ પ્રશ્નમાં કમ્બાઈન થઈ શકતા હશે તો હું એક જ વિડીયો બનાવીશ. બાકી મેં તમને પહેલા જ કીધું કે મેં તમને કીધું જે આગળના ચેપ્ટરોમાં મેં મેરેથોન લેક્ચર મૂક્યા છે એનું રીઝન એ છે કે તેનામાં પ્રશ્નો કમ્બાઈન થઈ જાય છે, પણ આ બધા પ્રશ્નો ખૂબ જ અગત્યના છે જેનામાં ટાઈમ ડ્યુરેશન વધારે થઈ શકે છે. એટલે મે બી તમને પાર્ટીશન જોવા મળશે આ ચેપ્ટરના વિડીયોનો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો દરેક વિડીયો જોઈને જજો. મળ્યા વિદ્યાર્થી મિત્રો આપણે વળી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય અને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો.